એક બીજી એમ તો ઘણી આપણે ઇવેન્ટ કરી આ હા બસ તમારે એટલા હાથથી આપણી મીટિંગ રેકોર્ડ થશે એટલે એના કેસ 2 ના નેજા હેઠળ આપણે આ બીજી એક ઓનલાઈન વેબિનાર શરૂ કર્યો છે પોપ્યુલેશનનો 11 જુલાઈ 2020 ના રોજ કર્યો આવો જ એક બીજો વેબિનાર કરવાની મને ઈચ્છા થઈ અને આપણે લગભગ દર વર્ષે આ બે કાર્યક્રમો કરતા હોઈએ છે કોઈ પણ પ્રકારના બંધન વગર કોઈ પણ પ્રકારની એના વગર અને વિદ્યાર્થીઓ બહુ સારી રીતે એની અંદરમાં ભાગ લેતા હોય છે આ વખતે થોડું જુદું છે તો થોડું વધારે પણ છે થોડું જુદું એટલે છે કે આપણે બધા વેબિનાર એટલે કે ઓનલાઈન મળીએ છીએ અને થોડું વધારે એટલે છે કે ત્યાં કદાચ ક્લાસમાં તમે ભણો તો તમને કોઈ સર્ટિફિકેટ નહોતું મળતું કોઈ ક્વિઝ વિઝ નહોતી થતી પરંતુ આ મને લાગે છે કે આ વેબિનારની અંદર મને ખાસ કરીને ડિજિટલ પ્લેટફોર્મની અંદરમાં આવવાથી તમે હાજર તો રહી શકો છો ને હાજર રહ્યા પછી જો તમે કોઈ ક્વિઝ કે ફીડબેક કેવું કે કાંઈ આપો તો એને તમને સર્ટિફિકેટ પણ તમને મળે છે એટલે એ દ્રષ્ટિએ પણ હું કહું છું કે કંઈક વધારે કંઈક વધુ તમને આની અંદરમાં પ્રાપ્ત થઈ રહ્યું છે તો મૂળ વિચારધારા આવી હતી કે 19 જુલાઈ 1969 આ દિવસ મુકરર કર્યો અને બેંક નેશનલાઇઝેશન એટલે કે ભારતીય જે બેંકો હતી લગભગ 14 મોટી એવી ભારતીય બેંકો એનું નેશનલાઇઝેશન કરવામાં આવ્યું તો મારા આખા જે આ લેક્ચરની જે રૂપરેખા હું તમને આપું તો હું એમ કહી શકું કે એમાં હું શું શું લેવા માંગુ છું એમાં હું સૌપ્રથમ તો આપણા બેંકની વાત કરવા માંગુ છું બેંક શું છે એની આપણે વાત કરીએ છીએ ત્યારબાદ બેંકની વાત કર્યા બાદ કઈ રીતે બેંકને આપણે એ કરી શકીએ બેંકની અંદરમાં આવતા ફેરફારો જે છે એ કઈ રીતે ધ્યાનમાં લઈ શકીએ અને રાષ્ટ્રીયકરણની જે વાત હતી મૂળ એ રાષ્ટ્રીયકરણ કઈ રીતે કરવામાં આવ્યું અને રાષ્ટ્રીયકરણ બાદ એટલે 60 થી લઈને 70 નો તબક્કો 70 થી પછી બાકીનો તબક્કો અને અત્યારની હાલની બેંકની પરિસ્થિતિ વગેરે મુદ્દા એની અંદરમાં આવરી લેવાયા છે એટલે એ દ્રષ્ટિએ એક બૃહદ આપણે વિશ્લેષણ આની અંદરમાં લેવાનો પ્રયાસ કર્યો છે તો સૌપ્રથમ આપણે જો ભારતની અંદરમાં બેન્કિંગ પદ્ધતિની ઉત્ક્રાંતિની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે બેંક એ મૂળભૂત રીતે એક નાણાકીય સંસ્થા છે પ્રાથમિક કાર્યોમાં થાપણોનો સ્વીકાર કરવો અને ધિરાણ કરવું એના મુખ્ય હેતુઓ છે એ સિવાય એનો બીજો કોઈ મહત્વનો ઉદ્દેશ એની અંદરમાં છે નથી બરાબર એટલે એ સિવાય બીજો કોઈ ઉદ્દેશ એની અંદરમાં આપણે જોયો નથી એક જ મિનિટ હું જરા કેટલાક મિત્રો જોડાઈ નથી શકતા એને હું જરા ઓન કરી દઉં હવે જોડાવો ફરી પાછા જોડાવાનું કહું છું જે મિત્રો નથી જોડાઈ શકતા એ ફરી પાછા જોડાઈ શકે છે બરાબર એટલે એક જ મિનિટ જસ્ટ મિનિટ હા થોડું ટેકનિકલ પ્રેઝન્ટિંગ થાય છે મારી સ્ક્રીન દેખાય છે ને તમને બધા હા સર આ જે છે નીચે કરો એક મિનિટ એક જ ઓકે તો આઈ એમ પ્રેઝન્ટિંગ મેં લગભગ બધું સ્વિચ ઓન જ છે મારે એટલે જે નથી જોડાઈ શકતા એ બધા પણ ફરી પાછા જોડાઈ શકશે એવી વાત છે 10:45 નો સમય હતો એટલે ઘણા હજી જોડાઈ નથી શક્યા એટલે એનો મને એ આવે છે તમે કોડ થી જોડાવા પ્રયત્ન કરો જે નથી જોડાઈ શકતા એ કોડ થી જોડાય તો પણ ચાલશે જોડાઈ શકશે મારી સાથે હા બોલો બોલો હા એટલે અડધા પેલા બે ત્રણ આરામથી લિંક થી જોઈન નહીં થવા આવતું હા એટલે હું એનું જ કામ કરું છું હું જસ્ટ એની માટે અહીં બેઠો છું એટલે એક થોડું ટેકનિકલ એ છે હું એનું રિઝોલ્વ કરું છું લગભગ એટલે એ લોકોને કહો કે જે નથી જોડાઈ શકતા એ ફરી પાછા એ કરીને ફરી પાછા જોડાય તો ચાલશે
મીટિંગ કોડ જે મેં આપ્યો છે ને KSF, બરાબર, એ મીટિંગ કોડ થી કેટલાક જોડાય, કારણ કે ડાયરેક્ટ જોડાવાતું નથી, એટલે KSF RQF આ જે RQYF જે કોડ આપ્યો છે એ કોડ થી જોડાવા કહો કે જેથી એ લોકો ફરી પાછા AVAOV આપણે એક જ મિનિટ જરા હું આ મીટિંગ ઓફ કરી ફરી પાછી ઓન કરું છું, બરાબર. કોઈ ટેકનિકલ ગીચ આવી છે એટલે જે કેટલાક જોડાઈ નથી શકતા, એટલે હું જરા 2 મિનિટ માટે હું મીટિંગ ઓફ કરું, તમે બધા ફરી પાછા જોડાજો, બરાબર. બધાને વિનંતી કે ફરી પાછા આપણે જોડાઈએ, થોડી વાર માટે મીટિંગ બંધ કરી ફરી પાછું શરૂ કરું, બરાબર. થોડીક જ વાર માટે હું રીજોઈન કરું છું, જેથી બધા જોડાઈ શકે. જે કેટલાક નથી જોડાતા મને ચેટ બોક્સમાં લખે છે. ઓકે સર. હા, જસ્ટ અ મિનિટ, આપણે એનો જે બાકીના જે બધાને આપણે જોડવા છે, એટલે ધીસ ઇઝ ઓલ. હું ફરી પાછો આ જ એમાં જોઈએ છે આપણે. એક જ મિનિટ, આ મીટિંગ ફરી પાછી એ જ મીટિંગ આપણે જોઈન કરીએ છીએ બધા. ઓકે, હવે લાગે છે કે બધા આપોઆપ આવી શકશે. જેટલા નથી આવ્યા એ બધા જોડાઈ શકશે, તમે પણ જોડાઈ શકશો. આ બધા જોડાવો ફરી પાછા. આવ્યો, તમે એ લઈ લો. તો બધાને વેલકમ. થોડું ટેકનિકલ ગીચ થઈ એટલે ઘણા બધા બહાર રાહ જોતા હતા, પરંતુ આઈ એમ વેરી સોરી. આ જાગૃતિ બેનને એ બહુ વિનંતી છે કે પ્રેઝન્ટિંગ બંધ કરી દે. જાગૃતિ દલવાડી પ્રેઝન્ટિંગ બંધ કરી દો. પ્રેઝન્ટિંગ બંધ કરો. તો કોમલ વસાવા પ્રેઝન્ટિંગ બંધ કરો. તમે જેવા જોડાવો છો તેવું પ્રેઝન્ટિંગ ચાલુ થાય છે, એ બંધ કરી દો, બરાબર. એ પ્રેઝન્ટિંગ બંધ કરી દો. કોમલ વસાવા પ્રેઝન્ટિંગ બંધ કરી દો. કોમલ વસાવા પ્રેઝન્ટિંગ બંધ કરી દો. તો મારે તમને બહાર મૂકી દેવા પડશે. કોમલ વસાવા, મારે આ ચાર એટલે કોમલ વસાવા કોમલ વસાવા એક જ મિનિટ. હા, ઓકે. તો થેન્ક યુ કોમલબેન, તમે તમારો આભાર કે તમે એ કર્યું. સરસ. હવે આપણે મૂળ વાત પર આવીને જોડાઈએ આપણી ચર્ચા પર. એટલે બેંક મૂળભૂત રીતે, આભાર તમારો બધાનો. બેંક મૂળભૂત રીતે એક નાણાકીય સંસ્થા છે જેના પ્રાથમિક કાર્યોમાં થાપણોનો સ્વીકાર કરવો અને ધિરાણ માટે એ થાપણોનો ઉપયોગ કરવો. એટલે એ મૂળભૂત રીતે શું છે? કડી છે જેની પાસે વધારે નાણાં છે અને જેને નાણાંની જરૂરિયાત છે, મૂડીની જરૂરિયાત છે, એ વચ્ચેની એક કડી સમાન આપણે કહી શકીએ. બેન્કિંગ વ્યવસ્થાનો જો આપણે ઇતિહાસ તપાસીએ તો 1770માં બેંક ઓફ હિન્દુસ્તાનથી ભારતમાં બેન્કિંગની શરૂઆત થઈ. અને આપણે જાણીએ છીએ અત્યારે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નામથી ઓળખાય છે, એ સૌથી મોટી અને સૌથી જૂની બેંક જે અસ્તિત્વમાં હજી પણ છે. 1806માં બેંક ઓફ કલકત્તા તરીકે એની શરૂઆત થઈ હતી, બેંક ઓફ ઇન્ડિયાની, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની. 1809માં એનું નામ બદલીને બેંક ઓફ બંગાળ કરવામાં આવ્યું. 1921માં બે બેંકો, બેંક ઓફ મદ્રાસ અને બેંક ઓફ બોમ્બેના સંયોજનથી આપણે જે ઇમ્પિરિયલ બેંક, જે બહુ ફેમસ નામ છે, એનાથી એ નવી બેંકની શરૂઆત થઈ. સ્વતંત્રતા બાદ એટલે કે 1955માં એને ફરી પાછું નામ બદલવામાં આવ્યું. એટલે જે ઇમ્પિરિયલ બેંક છે એનું નામ બદલીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આપવામાં આવ્યું. આ ખાસ યાદ રાખજો તમે. બેન્કિંગ વ્યવસ્થાનો જો થોડો ઇતિહાસ આપણે તપાસીએ તો 1960માં ભારતની સ્ટેટ બેંકોને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એટલે જેની સબસિડરી, આજે મોટે ભાગની જેટલી પણ સબસિડરી બેંકો છે, એટલે સ્ટેટ બેંક ઓફ ટ્રાવણકોર હતી, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર હતી, એવા જે જુદા જુદા જે રજવાડાઓ હતા અને રજવાડાઓની જે બેંકો ચાલતી હતી, એ બધી જ બેંકો, અને તો લગભગ ત્યારબાદ પણ જેટલી બેંકો હતી,
જેમ કે સ્ટેટ બેંક ઓફ પંજાબ ને વગેરે વગેરે, એ બધી બેંકો આજે મર્જ કરી અને એક સબસિડરી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આપણે અત્યારે છે. અને એનો એક એક્ટ પાસ કરવામાં આવ્યો હતો. એ એક્ટ હતો 1959. ભારતીય રિઝર્વ બેંક વિશે તમે જાણો છો? 1935માં બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934, એટલે 35 ની સ્થાપના થઈ, પણ એ એક્ટ હતો 1934. આ યાદ રાખજો, બેંક ઓફ ઇન્ડિયાનો એક્ટ જે હતો એ 1934માં. અને ત્યારબાદ આપણે બે પ્રકારની વ્યવસ્થા બેન્કિંગ વ્યવસ્થા માટે શરૂ કરી. અને એના માટે આથી એટલે કેટલીક અનુસૂચિત બેંકો હતી, જેને આપણે શિડ્યુલ બેંક કહીએ છીએ, ને કેટલીક બિન અનુસૂચિત બેંકો. એકચ્યુઅલી જે 12B જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જે શિડ્યુલ છે, એમાં જે બેંકો નોંધાયેલી છે એને આપણે શિડ્યુલ બેંક તરીકે ઓળખીએ છીએ. અનુસૂચિત બેંકોની મેં તમને જે વાત કરી તેમ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ની બીજી સૂચિ હેઠળ સમાવવામાં આવી છે. એ ઉપરાંત આપણે રાષ્ટ્રીયકૃત બેંકો એમાં આવે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવે, એની સહયોગીઓ આવી જાય. પ્રાદેશિક ગ્રામ્ય બેંકો એટલે જેને આપણે આરઆરબી કહીએ છીએ, એ પણ અનુસૂચિત બેંકોના જે એ છે એમાં એનો સમાવેશ થાય છે. ખાનગી બેંકો પણ એમાં આવે છે, વિદેશી બેંકો પણ એમાં આવે છે. 1949ની અંદરમાં આપણે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પસાર કર્યો અને આપણે બે નવી જે શ્રેણી પાડી છે, અનુસૂચિત બેંક અને બિન અનુસૂચિત વ્યાપારી બેંક, એવા બે વિભાગો આપણે પાડ્યા છે. એ આપણે પ્રાપ્ત થાય. હવે થોડો જો બ્રિટિશ શાસનકાળ દરમિયાન આપણે બેન્કિંગ વ્યવસ્થાનો ઇતિહાસ તપાસીએ તો આ ખાસ યાદ રાખવા જેવું છે કે 1869ની અંદરમાં યુનિયન બેંક ઓફ કલકત્તાથી શરૂઆત કરવામાં આવી. એને સંયુક્ત સ્ટોક એસોસિએશન તરીકે પણ એનું નામ આપવામાં આવ્યું. એક ભાગીદારી સંસ્થા હતી. શરૂઆતના વર્ષોની અંદરમાં બેંકો ભાગીદારી સંસ્થા, ભાગીદારી પેઢી તરીકે અસ્તિત્વમાં આવતી. એ પછી રોમ હોય, જર્મની હોય, બરાબર, અને એનું જે બેંક શબ્દનો ઉદ્ભવ બેંકો, બરાબર, ઇટલી, ત્યાં પણ એનો જે ઉદ્ભવ થયો, એ મૂળ ઉદ્ભવ જે થયો એનું કારણ આ જ હતું કે નાણાં ધીરધારની પેઢી તરીકે એ અસ્તિત્વમાં આવી. અને ત્યારે તો એવું કહેવાતું કે બેંકો જે છે એ રાજા નિર્ધારિત કરતા હતા. તે વખતની વાત છે, બરાબર. એટલે અલ્હાબાદ બેંકની સ્થાપના આપણે 1865માં થઈ. એ આજે પણ ચાલે છે અને સૌથી જૂની સંયુક્ત સ્ટોક બેંક છે. જોકે સૌથી પહેલી એવી બેંક હતી બેંક ઓફ અપર ઇન્ડિયા, 1863માં સ્થપાઈ હતી અને 1913 સુધી એ રહી. અને ત્યારબાદ એ એલાયન્સ બેંક ઓફ સિમલાની અંદરમાં ટ્રાન્સફર કરવામાં આવી. આપણે જો સૌપ્રથમ સંપૂર્ણ ભારતીય જોઈન્ટ સ્ટોક બેંકની વાત કરીએ તો એ હતી ઔધ બેંક, ઔધ વ્યાપારી, અવધ, ઔધ એટલે અવધ, એકચ્યુઅલી ઔધ અથવા અવધ બે શબ્દ વાપરવામાં આવે છે. ઔધ વ્યાપારી બેંક એ જે 1881માં ફૈઝાબાદમાં એની સ્થાપના થઈ. જોકે આ મોટા ભાગની બધી પ્રાઇવેટ બેંકો હતી, એટલે ખાનગી હતી, પરિણામે એ ઘણી એમાંથી નિષ્ફળ ગઈ છે. 1894માં પંજાબ નેશનલ બેંક લાહોરમાં સ્થાપિત થઈ, જે હજી ચાલે છે. 20મી સદીની શરૂઆતની આપણે જો વાત કરીએ તો પ્રેસિડેન્સી બેંકો અને વિદેશી વિનિમય બેંકોની સાથે આપણી સ્પર્ધાઓ થઈ અને સ્પર્ધાઓના પરિણામે બેંકોની અંદરમાં આમૂલ પરિવર્તનો આવ્યા. આજે તો બહુ મોટા પરિવર્તનો આપણે બેન્કિંગ વ્યવસ્થામાં જોઈએ છીએ. 1906 અને 1911ની વચ્ચેનો જે સમયગાળો છે એ સ્વદેશી ચળવળનો સમયગાળો કહેવાય, બરાબર. એટલે સ્વદેશી ચળવળથી સ્થાનિક વેપારીઓ, રાજકીય લોકો, જે વેપારીઓ હતા, એમને એવું થયું કે આપણા દેશની અંદરમાં પણ બેંકોની સ્થાપના થવી જોઈએ, આપણી પોતાની બેંકો હોવી જોઈએ, સ્વદેશી બેંકો હોવી જોઈએ. અને એ સ્વદેશી બેંકો હોવી જોઈએ એના માટે એમણે બીડું ઝડપ્યું અને બેંકોની સ્થાપના કરવામાં આવી. અને એના બાદ સંખ્યાબંધ બેંકો આપણા દેશની અંદરમાં સ્થપાઈ, જેમ કે બેંક ઓફ ઇન્ડિયા, કોર્પોરેશન બેંક, ઇન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, અને આ બધી જ મોટાભાગની બેંકો આજે એક બીજી રીતે એ છે. એવું કહેવાય છે કે મોટાભાગની આ બેંકો જે છે એ દક્ષિણી કન્નડ વિભાગ, કન્નડ જે જિલ્લા જે કહેવાય ત્યાંથી આવતી હતી. એટલે દક્ષિણી કન્નડ જિલ્લાને આપણે ભારતીય બેન્કિંગનું પારણું, કે ત્યાંથી જન્મ થયો ને મોટાભાગની બેંકોનો, એટલે એને પારણું એવું કહેવામાં આવ્યું, બરાબર. બેન્કિંગ ક્ષેત્રનું, ભારતીય બેન્કિંગ ક્ષેત્રનું પારણું તરીકે ઓળખવામાં આવે છે. બેન્કિંગ વ્યવસ્થાનો જો ઇતિહાસ બ્રિટિશ કાળમાં આપણે તપાસીએ તો ફરી પાછો આપણે મળે છે કે બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ એ આપણા પ્રથમ ગવર્નર હતા 1 એપ્રિલ 1935 સુધી. જ્યારે સીડી દેશમુખ જે છે 11 ઓગસ્ટ 1943 એ આપણા પ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર હતા. કોમલબેન અવાજ બંધ કરી દો. કોમલ વસાવા, સુનિલ ગોહિલ, અવાજ બંધ કરી દો. જે પાછળથી જોડાય છે એ બધાને વિનંતી કે તમારા જે માઇક છે, માઇકનો અવાજ બંધ કરી દો એટલે ડિસ્ટર્બન્સ ના આવે.
પ્રથમ ગવર્નર તરીકે સીડી દેશમુખ હતા અને ત્યારબાદ તમે જાણો તો છેલ્લા જે છેલ્લા 3 ખ્યાતનામ આપણા ગવર્નર રહ્યા. 16 ની અંદરમાં જે સૌથી સારા અને કાબિલ એવા આપણા રઘુરામ રાજન એ ગવર્નર તરીકે હતા, એ છોડી અને ઉર્જિત પટેલને આપીને ગયા ને. ઉર્જિત પટેલ ત્યારબાદ વિમુદ્રીકરણની જે વાત કરી એમણે, અને અત્યારે શશિરંજન દાસ એ આપણા આરબીઆઈના નવા ગવર્નર છે, જેને હમણાં લગભગ અઠવાડિયા પહેલા જ કીધું કે ભારતીય અર્થતંત્રની હાલત બહુ ખરાબ છે. એટલે એમને ભલે ઇતિહાસના એ જાણકાર છે, આઈએસ છે ઇતિહાસમાં, છતાં એમને પણ ખબર પડી કે ભારતીય અર્થતંત્રની વ્યવસ્થા બહુ ખરાબ છે. થોડી વાત પાછળની કરવી છે, પ્રથમ વિશ્વયુદ્ધ વખતની કરવી. પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 અને 39 થી 45 બીજું વિશ્વયુદ્ધ, લગભગ સ્વતંત્રતાની વાત. આ બધી પરિસ્થિતિ ભારતીય બેન્કિંગ માટે બહુ પડકારજનક રહી છે. તમે જો આ એક ચાર્ટ બહુ સરસ મજાનો આપણે લીધો છે. તમને 13 થી લઈને 18 સુધી, એટલે લગભગ જે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે તે અને પ્રથમ વિશ્વયુદ્ધ નથી. હું પ્રેઝન્ટિંગ કરું છું, દેખાય છે ને બધાને? હું માનું છું કે હું જે પ્રેઝન્ટિંગ કરું છું એ બધાને દેખાય છે. હા, દેખાય છે, દેખાય છે. હા, ઓકે. જસ્ટ અ મિનિટ. હા, હું અમારા એક મિત્રને દેખાતું નથી એટલે સ્ક્રીન એટલે 13 ની અંદરમાં 12 બેંકો, 14 માં 42. આમ જુઓ તો લગભગ જેમ જેમ વિશ્વયુદ્ધ પૂરું થયું તેમ તેમ બેંકો નિષ્ફળ જતી રહી. બધી ખાનગી બેંકો, હા, આ બધી ખાનગી બેંકો ટોટલ કરીએ તો લગભગ 94 બેંકો આ પ્રથમ વિશ્વયુદ્ધ પછી નાદાર થઈ. બરાબર. એટલે તોફાની એવું રહ્યું કે આર્થિક પ્રવૃત્તિઓ એટલી બધી ખરાબ રીતે થઈ છતાં આપણા અર્થતંત્રો ભાગી પડ્યા. 1913 થી 18 વચ્ચે જો ટોટલ કરો તો લગભગ 94 બેંકો નિષ્ફળ ગઈ પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળા અને બાદના સમયગાળા. આપણે જે 47માં આપણે આઝાદી મળી, પણ વિભાજન દ્વારા વિવિધ રાજ્યોની અંદરમાં, ખાસ કરીને પંજાબ, પશ્ચિમ બંગાળ, એમાં એટલી બધા અર્થતંત્ર પર પ્રતિકૂળ અસરો થઈ કે બેન્કિંગ પ્રવૃત્તિઓ આખી લકવાગ્રસ્ત થઈ. એટલે સ્વતંત્રતા તો ભલે મળી, પરંતુ બેન્કિંગને મુક્તિનો અંત આવી ગયો કહેવાય. આપણે ભલે સ્વતંત્ર થયા પણ બેંકની મુક્તિનો અંત આવ્યો એવું જોવા મળ્યું. કેમ? કારણ કે ભારત સરકારે રાષ્ટ્રના આર્થિક જીવનમાં સક્રિય ભૂમિકા ભજવવાના પગલા લીધા. તમને ખબર છે 48 ની અંદરમાં આપણે જ્યારે એ કર્યું ત્યારે આપણે મિશ્ર અર્થતંત્રની વાત કરી અને ઔદ્યોગિક નીતિની વાત કરી, જ્યાં સહઅસ્તિત્વ હોય, ખાનગી ક્ષેત્રનું પણ અસ્તિત્વ હોય, જાહેર ક્ષેત્રનું પણ સહઅસ્તિત્વ હોય. અને એવી જ રીતે જો થોડું આપણે તપાસીએ કે 1935 ની અંદરમાં આપણી રિઝર્વ બેંકની સ્થાપના અને 1948 નો અંદર જે થોડીક શરતો અને 1949 ની અંદરમાં આપણી રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ થયું પહેલું. આ યાદ રાખજો, દેશની અંદરમાં પહેલું રાષ્ટ્રીયકરણ જે રિઝર્વ બેંકનું થયું 1949. એટલે આપણે 1949 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પણ ઘડ્યો અને એના હેઠળ જે આપણે કહીએ ને જે મધ્યસ્થ બેંકનું જે બિરુડ આપણી દેશની અંદરમાં રિઝર્વ બેંકને આપ્યું, જેને બેંકોનું નિયમન, નિયંત્રણ, નિરીક્ષણ કરવાની સત્તા આપવામાં આવી. હવે આ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે આરબીઆઈ પાસેથી લાયસન્સ વિના પણ નવી બેંક અથવા હાલની બેંકની શાખા ખોલી શકશે નહીં. આજે પણ એ છે. બે બેંકો, બીજું પણ એક છે અગત્યનું કે બે બેંકોની અંદરમાં સામાન્ય ડિરેક્ટર્સ ના હોય. કોઈ બે બેંક હોય એની અંદરમાં ડિરેક્ટર સામાન્ય હોવા જોઈએ, કારણ કે એના કારણે હિતોનો ટકરાવ થતો હોય. એટલે તમે જો અત્યારે છેલ્લું સરકારે ગાઈડલાઈન આપી અને રિઝર્વ બેંકે પણ કીધું, તો આપણી જે મોટે ભાગની જે કોઓપરેટિવ બેંક છે એ કોઓપરેટિવ બેંક્સના પણ ઘણા ડિરેક્ટર્સથી લઈને ઘણી બધી નિયમનકારી રૂલ્સ, રેગ્યુલેશન્સ, નીતિ નિયમો આપણે ઘડ્યા છે. અને મોટે ભાગની જે આપણી કોઓપરેટિવ બેંક છે એ પણ હવે આરબીઆઈના પેલા એકદમ જાપ્તાની અંદરમાં આવી ગયા. એમ તો છે જ, પરંતુ ડિરેક્ટર સમાજ જે સ્વતંત્ર નિર્ણયો લઈ શકતા હતા, લોનો આપી શકતા હતા, એ વગેરે પર નિયંત્રણ આવવા જઈ રહ્યું છે. બહુ સારી બાબત છે. 1960ના દાયકામાં આપણે વિચારીએ તો બેંકોનું જે રાષ્ટ્રીયકરણ થયું એ 60ના પ્રારંભિક વર્ષો હતા. એટલે સ્ટેટ બેંક સિવાય તમામ બેંકો ખાનગી વ્યક્તિઓ દ્વારા માલિકી અને સંચાલિત હતી. 60ની વાત કરું એટલે ભારત સરકારે એક વહીવટી બેન્કિંગ કંપનીઓ અધ્યક્ષનો સંપાદન અને સ્થાનાંતરણનો વટહુકમ 1969 જે તમને કહું છું 19 જુલાઈ એના જે આપણે 51મું વર્ષ ઉજવીએ છીએ. ગયા વર્ષે 50 વર્ષ પૂરા થયા, એટલે કે આપણે ગોલ્ડન જુબલી ગયા વર્ષે ઉજવી અને આજે આપણે 51મા વર્ષમાં સમય દાખલ થયા. જે વ્યાપારી બેંકોનું જે રાષ્ટ્રીયકરણ થયું તે અત્યારે શા માટે આ એક મુદ્દો લેવામાં આવ્યો છે કે સરકાર ખાનગીકરણ તરફ જઈ રહી છે, તો શું તે વખતે આપણે રાષ્ટ્રીયકરણ કરીને કોઈ ભૂલ કરી આ 50 વર્ષોની અંદરમાં 51, એ તપાસવાનો આપણો એક ઉદ્દેશ છે. અને એક બહુ સરસ મજાની વાર્તા આપણે લઈએ.
તો વ્યાપારી બેંકોનું જે રાષ્ટ્રીયકરણ થયું એમાંથી લગભગ 85% બેંકોની ડિપોઝિટ હતી. જે રાષ્ટ્રીયકરણ થયું, જે 14 બેંકોની રાષ્ટ્રીયકરણ થયું, એની પાસે 85% જેટલી બેંક ડિપોઝિટ હતી દેશની. વિચાર કરો. સૌપ્રથમ વિચાર આવે કે આ રાષ્ટ્રીયકરણમાં સૌથી મોટો ભાગ કોને ભજવો? તો કે ભાઈ ઇન્દિરા ગાંધી, આપણા પ્રથમ અને સ્ત્રી પ્રધાનમંત્રી અને બહુ આયર્ન લેડી તરીકે ઓળખાય. તો એની સ્ટોરી તમે આપણે જ્યારે હું ગમે તે સ્ટોરી નથી કરતો, આ એક આખી રિસર્ચ બેઝ વાર્તા જે છે, રિસર્ચના આધારે, સંશોધનના આધારે તૈયાર કરેલું એક આખું આ મારું પ્રેઝન્ટેશન છે. તો શા માટે ઇન્દિરા ગાંધી એ નેશનલાઇઝ બેંક નેશનલાઇઝ કરી? આ અલ્હાબાદ બેંક છે, અને અલ્હાબાદ બેંક આજે પણ અસ્તિત્વમાં છે. મેં તમને વાત કરી તેમ 2020 ની અંદરમાં આપણે 51મું વર્ષ ઉજવી રહ્યા છે. 14 મોટી ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય લીધો. તો કેમ લીધો? તો કે ભાઈ પહેલેથી જ 1955માં જ ઇમ્પિરિયલ બેંકનું રાષ્ટ્રીયકરણ, જેને આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરીકે નામકરણ આપ્યું, કે એના એ નિર્ણયથી લગભગ 80% બેન્કિંગ સંપત્તિને રાજ્યના નિયંત્રણમાં આવી હતી. 55 થી જ આવી હતી. કેવી રીતે? કેમ? કારણ કે ઇમ્પિરિયલ બેંક જે હતી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એ લાર્જેસ્ટ બેંક હતી તે વખતે, અને 80% સંપત્તિ ધરાવતી હતી. એટલે ઓલરેડી સરકાર પાસે 80% બેન્કિંગ પર નિયંત્રણ તો આવી જ ગયું હતું. તો પછી તમારે હવે પછી શા માટે રાષ્ટ્રીયકરણ કરવું પડ્યું? તો આપણે જરા તપાસીએ કેમ કરવું પડ્યું. 1947 પછી કોઈ પણ સરકાર, એવું કહેવાય છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ઇતિહાસ છે, એક રિપોર્ટ છે, તમે જોજો એનો રિપોર્ટ, જ્યારે આરબીઆઈ ની સાઇટ પર જોજો તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઇતિહાસનો એક રિપોર્ટ છે. તો 47 પછી કોઈ પણ સરકારે લીધેલા એકમાત્ર મહત્વપૂર્ણ આર્થિક નિર્ણય એ રાષ્ટ્રીયકરણનો છે, બેંક રાષ્ટ્રીયકરણ એવું કહેવાય. જો એ એમ કહે છે કે 1991માં જે સુધારા કર્યા ને, એના કરતા પણ અગત્યનો નિર્ણય આ રાષ્ટ્રીયકરણનો હતો, અને એટલે આપણે ઉજવીએ છીએ. લોકો સમજતા નથી, બરાબર? આજે આપણે, તમે જો ગઈકાલના પેપર વાંચશો તો ગઈકાલના પેપરની અંદરમાં જે જાહેર ક્ષેત્રની બેંકો છે એની લગભગ 2 કરોડ અને 17 કે 18 કરોડ, 2.18 લાખ કરોડ જેટલું ડૂબત લેનું માંડી વાળું છે. અને એમાં 6 કંપનીઓ આપેલી છે. 6 કંપનીઓમાં એક કંપનીની વાત કરવામાં આવી છે. એક કંપની હતી આલોક ઇન્ડસ્ટ્રીઝ. એ આલોક ઇન્ડસ્ટ્રીઝ રિલાયન્સે ટેક ઓવર કરી. આલોક પાસે આપણી જે જાહેર ક્ષેત્રની બેંકો છે એના 30,000 કરોડ લેવાના હતા, એને ફક્ત 5,000 કરોડ આપ્યા. તો બાકીના કેટલા આપણે માંડવાળ કરવા પડે? 25,000 કરોડ માંડવાળ કરવા પડ્યા. એ કોના પૈસા છે? તમારા મારા બધાના પૈસા. એટલે આવતીકાલે તમે જોજો, આ જે જાહેર ક્ષેત્રની બેંકો છે એ આ રાષ્ટ્રીયકરણનો દિવસ ઉજવવાના છે. એ લોકો એમ કે છે કે અમે લોકો માટે તમારી થાપણો સાચવવા માંગીએ છીએ, સરકારોને એલર્ટ કરવા માંગીએ છીએ કે આ રીતે આડેધડ તમે જે ફાઇનાન્સ કરો છો અને પછી દુબત લેનું કરવું પડે છે. બેંકોએ નફો નથી કરતો એવું નથી. બેંકોએ 1,67,000 કરોડનો નફો કર્યો છે, પરંતુ એની સામે 2,70,000 કરોડના દુબત લેણા આપવા પડ્યા. પરિણામે એનો નફો એક ખોટમાં પરિણમ્યો છે. કોમલ વસાવા, તમને બીજી વખત કહું છું, તમારો જે માઇક છે બંધ કરી દો, કોમલ વસાવા, નહીં તો હું તમને અહીંથી મીટિંગમાંથી બહાર કાઢી દઈશ. કોમલ વસાવા, હા, આગળ વધીએ. કોમલ વસાવા, તમારો જે છે મ્યુટ કરો. ઓકે, આગળ વધીએ. એટલે 1991ના પરિણામો સુધારણા કરતા પણ બેંક રાષ્ટ્રીયકરણ એ બહુ મહત્વનું પરિણામ છે એવું આ કહે છે. બેંકોના રાષ્ટ્રીયકરણ આપવાનું કારણ આઝાદી પછીના ભારત સરકારે અપનાવેલા સમાજવાદના લક્ષ્યો એવું કહેવામાં આવે છે. હવે તમે આરબીઆઈ નો ઇતિહાસ તપાસો તો કહેવાય છે કે 1948 થી જ આપણે કોંગ્રેસ એમને વીમા કંપની રાષ્ટ્રીયકૃત કરવાની વાત કરી છે 56 ની અંદરમાં. એટલે જ આપણે ભારતીય જીવન વીમા નિગમ જે છે એનું રાષ્ટ્રીયકરણ કરી દીધું. 1955 કેસને બાદ કરતા 1969 સુધી આપણે બેંક રાષ્ટ્રીયકરણ માટે રાહ જોવું પડ્યું એવું કહેવાય છે. 1960 ની અંદરમાં રાષ્ટ્રીયકરણ કરતા પહેલા પણ કેટલીક રાજકીય ઘટનાક્રમ વિશે આપણે તપાસીએ કે શું ઘટનાક્રમ હતું. તમે જો તો આરબીઆઈ નો ઇતિહાસ એવું કહે છે કે 62 માં આપણે ચીન સાથે યુદ્ધ કર્યું. 64 ની અંદરમાં જવાહરલાલ નહેરુનું અવસાન થયું અને એના પગલે લાલ બહાદુર શાસ્ત્રીજીએ વડાપ્રધાન તરીકે નિમણૂક થઈ. એમને ટૂંક જ સમયમાં 65 ની અંદરમાં પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યું અને ઓચિંતું જ 1966માં શાસ્ત્રીજીનું અવસાન થયું. તમે જો આખા 60ના આ દશકા દરમિયાન, 60 થી 70 ના દશકા દરમિયાન આટલી બધી રાજકીય ઉથલ પાથલો થઈ, જેના પગલે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા 66માં. હવે સત્તાધારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે એની પછીની જે ચૂંટણી થઈ 1967 ની, એમાં એમને 520 માંથી ખાલી 283 જ બેઠકો મળી, જે 1962 ની અંદરમાં 494 સીટ મળી હતી. એમને એની સરખામણીએ ઘણી ઓછી હતી. બીજું 7 રાજ્યોની અંદરમાં એમને સત્તા ગુમાવી હતી.
એટલે રાજકીય ઘટનાઓ આ યુદ્ધો સિવાય એ દરમિયાન કેટલીક આર્થિક બાબતો પણ આપણે જોઈએ. કે ભાઈ 60ના દાયકાની અંદરમાં બે દુકાળ પડ્યા હતા, એના કારણે જીડીપી જે છે તે નકારાત્મક થઈ ગઈ અને 64-65માં તો વિદેશી વિનિમયની અંદરમાં ઘટાડો થયો. આ જો તમે આ WPI નો લેખ, આ જે ગ્રાફ આખો ગ્રાફ જો, તો ગ્રાફ જે છે 60 પછી સતત ઉપર ચડતો જાય છે અને 67 પછી જેવો 68-69 ની અંદરમાં એ WPI ઘટે છે. આ ઘટે છે એનું કારણ છે કે આ વર્ષો દરમિયાન આપણે ચલણનું અવમૂલ્યન કર્યું, હું તમને વાત કહું છું. પરંતુ આ જે વધે છે WPI, તમે જુઓ કેટલો હાઈએસ્ટ ડબલ ડિજિટમાં ગયો ઇતિહાસમાં. ભારતીય અર્થતંત્રના ઇતિહાસમાં આપણો જથ્થાબંધ ફુગાવાનો દર જે છે 15% જેટલો ઊંચો ગયો આ વર્ષો દરમિયાન, યુદ્ધો થયા વગેરે. અને આપણે અત્યારે બહુ ગાય વગાડીને કહીએ છીએ કે આ COVID-19 ની અંદરમાં ભારતની જીડીપી ઘટી ગઈ. ભાઈ પહેલી વખત નથી ગઈ, આગળ પણ ઘટી છે. જોઈ લો આ 1960 ની અંદરમાં. જો આ 65-66 નું વર્ષ દેખાય છે બધાને? કોઈ હા તો કેજો મને જરા, હું જરા બધાની સાથે વાતો. હા સગુના દેખાય છે. હા સર દેખાય. વાર્તામાં મજા આવે છે ને જરા? ચલો હું આવી વાર્તા કરવા માંગુ છું. એટલે તમે જીડીપી ગ્રોથ રેટ જો 1960 નો, 60 થી લઈને 70 નો, તો 65-66 માં તો ભાઈ નેગેટિવ હતો. અત્યારે નેગેટિવ છે તેને આપણે બૂમરાંગ કરીએ છીએ. તો એવું કઈ પહેલું નથી થયું, આવું થયું છે. જ્યારે અર્થતંત્રની અંદરમાં આવી કોઈ મુસીબતો આવતી હોય છે તો ગ્રોથ રેટ તમારો દબાય, બહુ સ્વાભાવિક વસ્તુ છે. અને દબાયા પછી પાછો ઉચકાય છે. જો બીજા 2 વર્ષો 66-67 માં તો 0 છે, બરાબર, અથવા નેગેટિવ જેવો છે. એટલે જીડીપી નો વૃદ્ધિ દર ઘટ્યો, WPI ઊંચું જોવા મળ્યું, ફોરેન એક્સચેન્જ એટલે વિનિમય દર, તમે જો આ નેગેટિવ 64-65 ની આજે જે છે આ પીળા કલરની લાઈન જે છે એ ફોરેન કરન્સી એટલે કે વિદેશી હુંડિયામણની વાત કરે છે. જો તમે સતત નેગેટિવ થઈ. આ નીચે ભૂરા કલરની લાઈન છે સોનું છે, સોનાની ડિપોઝિટ છે, અને આ ટોટલ ડિપોઝિટ છે. તમે જો કેવું ઘટ્યું એ 64-65 માં. આપણી પાસે વિદેશી હુંડિયામણ જ નહોતું એ વર્ષો દરમિયાન 64-65 માં. એટલે ઘણી બધી આર્થિક મોરચે પણ આપણે, રાજકીય મોરચે પણ ખરા અને આર્થિક મોરચે પણ આપણે બહુ પીછેહટ કરી પડી. 65 માં યુદ્ધ કર્યું હતું ને આપણે પાકિસ્તાન સાથે, 62 ની અંદરમાં ચીન સાથે યુદ્ધ કર્યું હતું. એટલે આ યુદ્ધો આપણે પરવડે એવા નથી. છતાં આપણે અત્યારે યુદ્ધના રવાડે ચડ્યા છે. ચીન હોય કે ગમે તે હોય, યુદ્ધ આપણે પરવડે એવું નથી. આર્થિક સ્થિતિને લીધે 66, મેં તમને કીધું તેમ 66 ની અંદરમાં 4.76 $1 જે રૂપિયાનો ભાવ હતો, $1 એ $4.76 જે ભાવ હતો એ ઘટાડીને $1 $7.50 કર્યો. એટલે ચલણનું અવમૂલ્યન કર્યું. એ ઉપરાંત સરકારે ડઝન 12 જેટલી જે ચીજ વસ્તુઓ છે એની ઉપર કરવેરા નાખ્યા. તો બધા હોહા થઈ ગયો, ભાઈ આ શું કરો છો તમે અમેરિકાને વેચાઈ ગયા કે શું? એવી વાત કે કામરાજ કરીને જે કોંગ્રેસના તે વખતના અધ્યક્ષ કહેવાય એવા એક નેતાએ કીધું કે શું તમે અમેરિકાને વેચી નાખ્યો છે કે શું આપણા દેશને? એવી વાત એમણે કરી. એટલે આ નિર્ણયથી આખા દેશમાં આલોચના કરવામાં આવી. કેન્દ્રએ આ પગલું ભરતા અવમૂલ્યન થવાની સંભાવનાને નકારી. આ થયું એટલે કે પહેલા આપણે અવમૂલ્યનનું ના કીધું સરકારે, પછી અવમૂલ્યન કર્યું. અને અવમૂલ્યન પણ કેટલા બધા થતા તમે જો 4.76 થી લગભગ ડબલ. આપણે આપણા ચલણનું લગભગ ડબલ અવમૂલ્યન કર્યું. 4.76 $1 $4.76 આવતા હતા, એ $1 $7.50 આવ્યા. એટલે આયાતો વધી, નિકાસો ઘટાડવાની વાત થઈ, બરાબર. અને હા, સદનસીબી એ થઈ કે આના પરિણામે આપણા અહીંયા જે ટ્રેડ બેલેન્સ હતી એટલે કે વ્યાપારની અંદરમાં પુરાંત હતી એ પુરાંત ઘટાડી. તમે જો આ ચિત્ર સરસ મજાનું બતાવ્યું છે. એટલું બધું પ્રેશર હતું આપણી પર, ઇન્ફ્લેશન હતું, એનું પ્રેશર હતું. તમે જો ઇન્ફ્લેશનમાં ભાવ વધે વગેરે, પછી ઘટે વગેરે, અને પ્રેશર ચડે. અને એમાં આપણે ડિવેલ્યુએશન કરીએ. ડિવેલ્યુએશન એટલે કે ચલણનું અવમૂલ્યન કરીએ. તો એ આ ચિત્ર દ્વારા આપણે સમજાવવા પડ્યા છે. એટલે ઇન્દિરા ગાંધીએ આ સમયગાળા દરમિયાન એમને પોતે કટ્ટર સુધારક તરીકે પોતાની છાપ ઊભી કરી હતી. એટલે એમને કોઈ ગંભીર સાધનની જરૂર નથી. એટલે આ પરિવર્તનનો સંકેત એમને આપવા માટે બેંકોના રાષ્ટ્રીયકરણના હથ્થા તરીકે ઉપયોગ કર્યો એવું એક સંશોધન માને છે. આ મારું કેવું નથી, આવું સંશોધન જે છે હું તમને કહું કયા સંશોધનનો મેં આધાર લીધો, હું તમને રિસર્ચમાં આપીશ. તે વખતના મોટાભાગના જે પણ ગવર્નર હતા એમને ચોખ્ખી ના કીધી હતી કે બેંકનું રાષ્ટ્રીયકરણ કરવું જોઈએ નહીં. તમને હું આ ગવર્નરોની વાત કરું તો HVR આયંગર 57 થી 62 સુધી રહ્યા. ત્યાર પછી જૂનમાં PC ભટ્ટાચાર્ય અને LK ઝા કે જેમને આ રાષ્ટ્રીયકરણને મેનેજ કર્યું 1967 થી લઈને 1970 સુધી. LK ઝા એ આ ગવર્નર હતા. આ બધાનો વિચાર ના હતો. જો આ ચિત્રમાં દેખાય છે આ PC, આજે હું બતાવું છું એ PC ભટ્ટાચાર્ય. અને ત્યારબાદ પછી LK ઝા એ પણ પછી ગવર્નર બન્યા, બરાબર, આપણા એમની પછી ત્યાર પછી
આર્કર, BN આર્કર, જે આ વાંકાવડે જે લખે છે એ આર્કર છે. તો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હિસ્ટ્રીની અંદરમાંથી આ ફોટા પ્રાપ્ત થયા છે. બરાબર, આગળ વધીએ. એટલે આ એક તો કારણ હતું. એ સિવાય બીજું કારણ હતું વર્ગ બેન્કિંગ, એટલે કે રાજકીય અને આર્થિક પરિબળો ઉપરાંત બેન્કિંગના કારણો પણ હતા. કેમ કે મોટાભાગની ભારતીય બેંકો કૃષિને ધિરાણ જ નહીં આપતી હતી. ખાનગી બેંકો મોટા ઉદ્યોગો દ્વારા ચલાવવામાં આવતી હતી. અને પેલું શું કહેવાય કે પેલું કહેવાય ને, વાડી રે વાડી લીંગડા લઉં 2-4 તો લેને 10-12. એટલે એ ઉદ્યોગપતિઓ બેંકોની અંદરમાં ડિરેક્ટર હતા અને એ બેંકો એ ઉદ્યોગોને ધિરાણ કરતી હતી. એટલે જે અત્યારે થઈ રહ્યું છે એવું પહેલા થતું નથી. એટલે હિતોનો સંઘર્ષ હતો. ડિરેક્ટરો મોટી, એટલે ડિરેક્ટરશીપ પર મોટા મોટા ઉદ્યોગપતિઓ હતા. એટલે એની પાસે બેંક હતી અને બેંકમાંથી લોકો પૈસા બેફામ લોનો ત્યાંથી ઉઘરાવતા. એટલે આ હિતોનું સંઘર્ષ તે વખતે હતું જ, એવું નહીં. એટલે 1951 ની અંદરમાં તમે જુઓ તો 2% હિસ્સો હતો ક્રેડિટ, કૃષિ ક્રેડિટ, અને 67 સુધી આ યથાવત. ઉદ્યોગનો હિસ્સો જે 34% ડબલ થયો, 64%. અને આ તો કૃષિ ક્ષેત્રે આપેલી લોન અને ઉદ્યોગ ક્ષેત્રે આપેલી લોનનું ચિત્ર. શાખાઓની વાત કરીએ તો શાખાઓમાં પણ જોવા મળ્યું. લગભગ 50ના દાયકામાં 4000 થી વધારીને 67 સુધીમાં 7000 ની જે આસપાસ શાખાઓ થઈ, એ મોટે ભાગે 61% જેટલી જે શાખાઓ છે શહેરી વિસ્તારમાં. બરાબર, એટલે આ એક ગ્રાફ છે. ગ્રાફ દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ ગ્રાફમાં તમે જો તો માર્ચ 1951 અને માર્ચ 1967, તો જે હિસ્સો આપણો ટકાવારી હિસ્સો જો તો ઉદ્યોગોનો 64.3% અને કૃષિનો હિસ્સો ફક્ત 2.1%. જે 51માં પણ 2.1% હતો અને 67માં પણ 2%. એટલે કૃષિને તો કોઈ લોન જ નહોતું આપતું. એ આ એક બહુ મોટી વિટંબના હતી. આ કેટલાક આંકડા જે છે બ્રાન્ચ ક્યાં ક્યાં ફેલાયેલી છે. મોટે ભાગની બ્રાન્ચ જે છે એ એટલે શાખાઓ બેંકની એ શહેરી અથવા અર્ધ શહેરી વિસ્તારોની અંદરમાં ફેલાય. એટલે તે વખતની અંદરમાં હવે રાષ્ટ્રીયકરણ કરવું કે બીજું કંઈક કરવું, તો એના માટે તે વખતમાં જે નાયબ વડાપ્રધાન અને તે વખતના નાણાપ્રધાન મોરારજી દેસાઈ, આપણા ગુજરાતના નવસારી બાજુ, એમણે એક વચલો માર્ગ શોધી કાઢવાનો પ્રયત્ન કર્યો અને એમણે સૂચન આપ્યું કે બેંકોના સામાજિક નિયંત્રણનો વિચાર એમણે આપ્યો. આ મોરારજી દેસાઈ આપ્યો. એટલે બેંકોને રાષ્ટ્રીયકરણ ના કરવું જોઈએ, પણ એમને પણ સામાજિક નિયંત્રણ મૂકવું જોઈએ. અને એના માટે એમણે 1968ના ડિરેક્ટર રૂપરેખા બદલવાના, નિયામકો બદલવાના, પ્રતિબંધિત લોન આપવાના વગેરે વગેરે સૂચનો કરવામાં આવ્યા. એક કાઉન્સિલની સ્થાપના પણ કરી, રાષ્ટ્રીય ક્રેડિટ કાઉન્સિલની સ્થાપના કરી. એનું લક્ષ્ય રાખવામાં આવ્યું કે ભાઈ બેન્કિંગ સિસ્ટમના આયોજન અને વિકાસના લક્ષ્ય તરફ લઈ જાય. એનું મુખ્ય ધ્યેય હતું કે કૃષિ અને લઘુ ઉદ્યોગોને લોન આપે. બરાબર, એટલે ક્રેડિટ બમણી કરવાની વાત એની અંદરમાં હતી. પરંતુ છેલ્લે એવું જોવા મળ્યું, બેંકો તો પ્રસ્તાર પાડી કે ભાઈ તમે અમારું રાષ્ટ્રીયકરણ કરી જ નાખશો. અને ખરેખર થયું પણ એવું. મોટાભાગની બેંકોનું રાષ્ટ્રીયકરણ 1967 ની અંદરમાં બેંક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ, બેંક ઓફ ઇન્ડિયા એ મોટી બેંક તે વખતની હતી, સૌથી મોટી બેંક હતી. શાખાઓની દ્રષ્ટિએ પણ અને ડિપોઝિટની દ્રષ્ટિએ પણ સૌથી મોટી બેંક હતી બેંક ઓફ ઇન્ડિયા. તો એના જે ડિરેક્ટર હતા હોમી બોડી, અમારા પારસી એ તે વખતના પારસી, એમણે કીધું, શું કીધું કે રાષ્ટ્રીયકરણ અથવા બેંકોના સામાજિક નિયંત્રણની તરફેણમાં એક પણ સખત અથવા માન્ય આર્થિક દલીલ નથી. એટલે કોઈ દલીલ જ નથી કે તમારે એનું એ કરવું જોઈએ. છતાં પણ આપણે 1969 ની અંદર બેંકોનું એ કરી દીધું. આ ડિરેક્ટરો સાથે એમાં હોમી ભાભા, જે મેં કીધું ને હોમી મોદી, એ આ છે. અને આ જે છે PC ભટ્ટાચાર્ય, કે જેની સાથે આ ચર્ચા કરતા દેખાઈ રહ્યા છે આ ચિત્ર. એ વખતના NCC એટલે નેશનલ ક્રેડિટ કાઉન્સિલના અધ્યક્ષ અને સિન્ડિકેટ બેંકના અધ્યક્ષ PA પાઈ, આ નામ છે PA પાઈ, 1967 ની અંદરમાં એમણે પણ ટિપ્પણી કરી કે બેંકોનું રાષ્ટ્રીયકરણ જરૂરી નથી. કેમ? કારણ કે બેંકની પર ઓલરેડી રિઝર્વ બેંકનો નિયંત્રણ છે, સરકારની પાસે નિયંત્રણ છે જ, તો શું કામ તમારે રાષ્ટ્રીયકરણ કરવું જોઈએ? એટલે પાઈએ શેર હોલ્ડરને માહિતી આપી કે બેંક કેવી રીતે સામાજિક નિયંત્રણની યોજના આપણે અસ્તિત્વમાં રાખી છે. છતાં એ જોવા મળ્યું નહીં. RBIના ગવર્નર LK ઝા, જે મોટે ભાગે આખી રાષ્ટ્રીયકરણની એમને એ નિભાવી, એ પણ રાષ્ટ્રીયકરણની તરફેણ નહોતા કરતા. 1969માં રાષ્ટ્રીયકરણ અનિવાર્ય બન્યું અને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીયકરણ મુદ્દો 12 જુલાઈ 1969ના રોજ ઉઠાવ્યો. એના પગલે નાણાપ્રધાન જે હતા દેસાઈ, આપણા મોરારજી, એને રાજીનામું આપ્યું. એટલે ઇન્દિરા ગાંધી પાસે બનવું આવી ગયું. એમની પાસે ફાઇનાન્સનો પોર્ટફોલિયો પણ, વડાપ્રધાન પણ. અને બહુ ટૂંક સમયની અંદરમાં, એટલે કે 19 જુલાઈના, આ 16 જુલાઈની વાત છે, અને 12 જુલાઈની વાત, 16 જુલાઈની વાત,
અને 19 જુલાઈ તો એમને રાષ્ટ્રીયકરણનો વટહુકમ પણ બહાર પાડ્યો. આ બાજુ જે ચશ્માવાળા કાકા દેખાય છે એ આપણા મોરારજી દેસાઈ અને આ ઇન્દિરા ગાંધી તો ઓળખતા હશો. તો બહુ કહેવાય મોરારજી દેસાઈના જે વંશજો જે છે એમની સાથે મેં કામ કર્યું છે. મોરારજી દેસાઈના વંશજોની શાળામાં મેં એઝ અ ટીચર તરીકે કામ કર્યું છે. એટલે હું બહુ નજીકથી મોરારજી દેસાઈ અને એમનું જે જીવન ચરિત્ર છે હું જાણું છું. બહુ નિષ્ઠાવાન માણસ હતા, બહુ અડગ હતા. પોતાની રાજકીય કારકિર્દી બાજુ પર મૂકી દેશના હિત માટે એ માણસે તે વખતે નાયબ વડાપ્રધાન હતા, રાજીનામું આપી દીધું. હા, પછીની વાત પછી એમણે જનસંઘની સ્થાપના કરી અને પછીનો ઇતિહાસ તો આપણે બધા જાણીએ છીએ કે જનસંઘ અને પછી ભાજપની જે શરૂઆત થઈ એના પાયામાં એ રહ્યા. ચાલો બીજી એક વાત કરીએ આઈજી પટેલ, જે આપણા ચરોતર પ્રદેશના આઈજી પટેલ કે જે એ પણ એક બહુ નિષ્ઠાવાન અને ગવર્નર હતા રિઝર્વ બેંકના. એ તે વખતે ભારતના આર્થિક સલાહકાર હતા અને એમને ભારતીય આર્થિક ઇતિહાસની ઝલક, આ કાર્યને કેવી રીતે કરવું એમ અને કેવી રીતે ધપાયું એમણે રાતોરાત, એની એક બહુ રોચક વાત એમણે કરી છે. એમણે મુખ્ય સલાહકાર હતા ને 18 જુલાઈ એમનો ફોન આવે છે કે 24 કલાકની અંદરમાં કાયદો બનાવો અને આ 14 બેંકોને તમે રાષ્ટ્રીયકરણ કરો. કેટલી બેંકોનો કરવું વગેરે વગેરે પછીની વાત, પણ કાયદો બનાવો. એટલે આરબીઆઈના ગવર્નર એલ કે ઝા, નાણાં મંત્રાલયના આર કે શેષાદ્રી એમની સાથે મળી આઈબી જે આપણા આઈજી પટેલ જે છે ભારત આપણા ચરોતર પ્રદેશના પટેલ, એમણે આ એક તૈયારીઓ કરી અને એમને કીધું માત્ર મોટી બેંકોનું જ રાષ્ટ્રીયકરણ કરવું, વિદેશી બેંકોને ધ્યાનમાં નથી લેવાની. અને 17મી જુલાઈએ ફોન પર વાત થઈ અને મંજૂરી મળી. એટલે એવું નક્કી થયું કે જે બેંકોની 50 કરોડ કે તેથી વધુ થાપણો હોય એવી બેંકોને આપણે રાષ્ટ્રીયકરણમાં લેવી, મોટી બેંક. અને એવું જોતા એવું માલુમ પડ્યું કે જે વિદેશી બેંકો છે એ બહાર કાઢી નાખવાની. ફક્ત 14 બેંકોની મંજૂરી મળી અને 14 બેંકોની મંજૂરી મળતા તમે જો અહીંયા આર કે લક્ષ્મણે બહુ જોરદાર ચિત્ર રજૂ કર્યું છે કે બેન એટલે ઇન્દિરા ગાંધીજી બેઠા બેઠા આમ લખે છે કે જાઓ વટહુકમ પાડ્યો, અહીંયા કે લખું ટેક ઓવર એવો શબ્દ વંચાય છે ત્યાં. ટેક ઓવર એટલે કે હવે બધું તમે હસ્તગત કરો, હસ્તાંતર કરી લો, બરાબર, એવી વાત એમણે કરી. એટલે આપણે કાયદો ઘડ્યો અધિગ્રહણ અને હસ્તાંતરણ સ્થાનાંતરણ નો કાયદો 1969. એટલે એવું કહેવામાં એવું આવ્યું કે રાષ્ટ્રીય નીતિ અને ઉદ્દેશ સાથે સુસંગત રીતે અર્થતંત્રના વિકાસની જરૂરિયાતોને વધુ સારી રીતે સેવા આપવા માટે આ 14 બેંકોનું આપણે રાષ્ટ્રીયકરણ કરીએ છીએ, ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ. રેડિયો પર ભાષણ આપતા ઇન્દિરાજીએ કીધું હતું, આ શબ્દો છે એમના, એઝ અર્લી ડિસેમ્બર 54, એટલે આપણી સંસદની અંદરમાં એવું નક્કી થયું છે કે ભારતીય અર્થતંત્ર જે છે એ સામાજિક સોશિયાલિસ્ટિક સમાજવાદને વરેલું છે. એટલે આપણે ગરીબોને ધ્યાનમાં રાખવાનું છે અને આપણા દેશની અંદરમાંથી અસમાનતાઓ દૂર કરવી છે. જુદા જુદા પ્રદેશોની અંદરમાં જે અસમાનતા પ્રવર્તી છે એ દૂર કરવી છે અને એ ઉદ્દેશ્ય જો સર કરવો હોય તો આપણે રાષ્ટ્રીયકરણ કરવું જોઈએ, એવી વાત ત્યાં લેવામાં આવી. આઈજી પટેલ એનો ઉલ્લેખ કરતા કહે છે, એમને એક શબ્દ વાપર્યો છે અને એ શબ્દ છે આ જાગૃતિ બેન પ્લીઝ તમે હેલો, મારી સ્ક્રીન બંધ થઈ ગઈ ને? હેલો, નથી દેખાતી ને સ્ક્રીન? ના સર, નહીં દેખાતી. વચ્ચે પ્રેઝન્ટિંગ કર્યું ને એટલે આ સર તમારી સ્ક્રીન પ્રેઝન્ટ કરો. હા, કોઈને પ્રેઝન્ટ કરવા માટે હું ના કહું છું, વચ્ચે વચ્ચે તમે હેરાન ના કરશો. એટલે થોડો નીતિ નિયમ આપણે પાડીએ, એને એટીકેટ કહેવાય છે. કંઈક આમાં કંઈક મજા આવે છે ખરું? ખ્યાલ આવે ખરો તમને? કોઈ હા કે ના કહેશો મને? એ સમજ પડે ખરી? ગુજરાતીમાં સમજાવું છું. હા, બોલો બોલો, શું કહો છો સમીર, રજની? હા, પ્રેઝન્ટ દેખાડ્યું હેલો સર, સ્ક્રીન દેખાતી નથી. હા હા, એ બતાવો. એના માટે શું કરું ભાઈ? એના માટે ધંધો કરું છું. આ વચ્ચે ઓચિંતા છે ને કોઈકે પ્રેઝન્ટિંગ ચાલુ કર્યું છે એટલે મારી સ્ક્રીન જે છે ઓફ થઈ જાય, બહુ સ્વાભાવિક વસ્તુ છે. આઈ એમ રિઝ્યુમિંગ. આવી? ના સર. હા સર, થઈ ગયું. હા સર, થઈ ગઈ ચાલુ. ઓકે, ચાલુ થઈ ગઈ. આભાર તમારો બધાનો. હું બધાને જોઈ શકું છું અને મને આનંદ છે કે હું બધાના ચહેરા જોઈ શકું છું. મારો ચહેરો કોઈ જોઈ નથી શકતું પણ હું બધાને જોઈ શકું છું. એટલે અહીંયા વિડીયો નથી એટલે આમાં ઓકે, આપણે આગળ વધીએ. મારી બહુ રસપ્રદ ચર્ચાઓ આપણી હતી એટલે હું એને ફરી પાછું એ ચર્ચાઓ પર આવું છું. દેખાય છે ને હવે? હા,
કોઈ કહેશો મને? કોઈ જવાબ? હા સર આભાર. થેન્ક યુ થેન્ક યુ. ઓકે, આઈજી પટેલનો ઉલ્લેખ કરીએ તો એમણે કીધું કમાન્ડિંગ હાઇટ્સ આવો શબ્દ એમને વાપર્યો હતો તે વખતે. એટલે કે આ અત્યારે જે રાષ્ટ્રીયકરણ કર્યું એ પછી રાષ્ટ્રીયકરણ નહીં થાય એવી વાત એમને કરી હતી, પણ તોય થયું 1980 ની અંદરમાં રાષ્ટ્રીયકરણ. બીજી 6 બેંકો આપણે રાષ્ટ્રીયકરણ, આ તો 14 તો કરી, બીજી 6 આપણે 1980 માં કરી. એ હું તમને કહું છું, ફરી આપણે જેમ પ્રેઝન્ટેશન આવશે તેમ તેમ કહીશું. એટલે મને લાગે છે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છે અને હું ઘણી તમને આગળ લઈ જઈ. 10મી ફેબ્રુઆરી 1970 ના રોજ સંસદની અંદરમાં ધારાસભ્યની ક્ષમતાના સમર્થનનો જે કાયદાનો છે બીજોડ્યો, ઘણું બધું થયું સંસદની અંદરમાં. પરંતુ હવે આપણે એવું કીધું કે ભાઈ અર્થવ્યવસ્થાની ઊંચાઈને નિયંત્રિત કરવા, એને આગળ લઈ જવા, રાષ્ટ્રીય નીતિ અને એના ઉદ્દેશની સાથે સુસંગત થવા અને અર્થતંત્રના વિકાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપણે આ એ કર્યું છે. અને આ સાંભળતાની સાથે જ મોરારજી દેસાઈ, જે મેં કીધું તેમ 16 જુલાઈએ એ ચાલ્યા ગયા હતા. આ મીટિંગ છે. આ સામે પીસી ભટ્ટાચાર્ય અને સામેની બાજુ જે બેઠા છે આપણા દાદા એ મોરારજી દેસાઈ, એમણે છોડીને ચાલ્યા ગયા હતા. મીટિંગ છોડીને ચાલ્યા. હી ક્વિટ્સ ધ મીટિંગ, આ શબ્દ છે, હું નથી કહેતો, મારા શબ્દ નથી, આ નીચે લખેલું છે. એ તમને હું આ જ્યારે આપીશ પ્રેઝન્ટેશન ત્યારે વાંચજો. હી ક્વિટ્સ ધ મીટિંગ, એ મીટિંગ છોડીને ચાલ્યા ગયા. આટલા નિસ્વાર્થ માણસો. આગળ વધો. ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્ર સાથે, એટલે બેંકોનું રાષ્ટ્રીયકરણની બીજી પણ એક બાજુ હતી. 1969 ની અંદરમાં જ્યારે રાષ્ટ્રીયતાની વાત આવી તો પૂછવાનો પ્રશ્ન હતો કે કઈ બેંક અને કેવી રીતે. આ પણ એક પ્રશ્ન હતો કે કઈ બેંકો સિલેક્ટ કરવી અને કઈ રીતે કરવું. એક રસપ્રદ બાબત આ એક તૈયાર થઈ. 14 બેંકો એમણે નક્કી કર્યું કે બેંકો એક સરખી સમાન રૂપે દેશભરમાં ફેલાયેલી હોય એવી બેંકો આપણે લેવાની. હવે તમે જો એમાંથી 4 બેંકો બોમ્બેમાં હતી, 3 કલકત્તામાં, 2 મદ્રાસમાં, 2 દક્ષિણ કન્નડા એટલે દક્ષિણી કન્નડા વિસ્તારમાં હતી, 1 પુણે, બરોડા અને દિલ્હી વગેરે વગેરે જે રાજ્યો હતા ત્યાંથી હતી. અને આપણે એવું નક્કી કર્યું હતું કે વ્યાપારી બેંકો લેવી, મોટી બેંકો લેવી કે જેથી તે ઉભરી શકે, વિકાસ કરી શકે. એવો સ્વાભાવિક એવો માપદંડ હતો. બરાબર, આવો માપદંડ લઈને આપણે 14 બેંકોને નક્કી કર્યું. મેંગ્લોર અને ઉડીપી ક્ષેત્રમાંથી પણ બીજી બેંક લેવામાં આવી. હવે એકચ્યુઅલી એ 2 બેંક જે છે એ કોઈ વ્યાપારી ક્ષેત્રમાં નથી, પણ 2 બેંકો હતી એટલે એમણે લઈ લેવામાં. અને 1980 માં પણ બીજી 6 બેંકો આપણે આવી રીતે રાષ્ટ્રીયકરણ કરી. એટલે લગભગ રાષ્ટ્રીયકરણની અંદરમાં જે બેંકોનું લિસ્ટ છે, હું આ લિસ્ટ બતાવું છું, પાછળથી તમને એ પણ બતાવીશ. તમે જોશો સૌથી મોટી જે બેંક હતી એ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. એની પાસે તે વખતે 482.5 કરોડ જેટલી થાપણો, સૌથી વધારે, અને એનો પ્રોફિટ રેશિયો પણ સારામાં સારો હતો, 1.1%. બરાબર, રિઝર્વ્સ પણ સારી હતી, લોન્સ અને એડવાન્સીસ પણ સારી. એટલે સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, યુકો બેંક, કેનરા બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંક, દેના બેંક, યુનિયન બેંક, અલ્હાબાદ બેંક, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર. સૌથી છેલ્લી મહારાષ્ટ્ર, સૌથી ઓછી. મેં કીધું ને તમને કે એક માપદંડ એવો હતો કે 50 કરોડ કે તેથી વધુ થાપણ ધરાવતી હોય તેવી. તો તમે જો અહીંયા 50 કરોડથી વધારે થાપણ ધરાવતી. આ બધી થાપણોનો જો આપણે સરવાળો કરીએ તો લગભગ 4,832 કરોડ જેટલી થાપણો હતી. 9.7% પ્રોફિટ હતા બધી બેંકોનો. અને એસબીઆઈ જે ઓલરેડી નેશનલાઇઝ હતી એની ટકાવારી 2.8 હતી. બરાબર, એટલે આ તમને કમ્પેરિઝન માટે તમને કહ્યું. ઓલરેડી ઘણા મોટા ક્ષેત્ર પર સરકારનું નિયંત્રણ તો હતું. હવે રાષ્ટ્રીયકૃત કરવા મેં તમને કીધું તેમ સૌથી મોટી બેંક જે હતી એ બેંક ઓફ ઇન્ડિયા. 482.76 કરોડની થાપણ એની પાસે હતી. 482.76 કરોડ. અને તે સમયની બેન્કિંગ વ્યવસ્થાની કુલ 10% થાપણ એની પાસે હતી. અને તે વખતે એ સેન્ટ્રલ બેંક એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે હરીફાઈ કરતી હતી. અત્યારે તમે જો સેન્ટ્રલ બેંકની શું હાલત છે. સેન્ટ્રલ બેંક અત્યારે કોઈ ક્યાંય પિક્ચરમાં નથી, પણ તે વખતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સાથે, આ પ્રાઇવેટ હતી ત્યારની વાત કરું, તે પ્રાઇવેટ હતી તે વખતે હરીફાઈ કરતી. બેંક ઓફ મહારાષ્ટ્ર 1.78% જેટલી બહુ નાની હતી. અને સંપૂર્ણ નફાની બાબતમાં પણ બેંક ઓફ ઇન્ડિયા સૌથી આગળ પડતી હતી, નફાકારક બેંક હતી. સેન્ટ્રલ બેંક સૌથી વધારે શાખા ધરાવતી, 673. બરાબર, પછી પંજાબ નેશનલ બેંક 619. બરાબર, એટલે લગભગ યુકો બેંક જે છે, યુકો બેંક 22 રાજ્યોની અંદરમાં. બરાબર, અને યુકો બેંક જેનું મૂળ વતન પશ્ચિમ બંગાળમાં હતું, એમાં પશ્ચિમ બંગાળમાં એની શાખાઓ બહુ ઓછી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે શાખા. આ એનું ચિત્ર તમને બતાવું. સર આ વોરા નિશાનું પ્રેઝન્ટેશન ચાલુ થઈ ગયું, બંધ કરાવું ને? કોનું થઈ ગયું? ફરી થઈ ગયું કોનું? હા, વોરા નિશા આપણા અંદરના કેમ પ્રેઝન્ટેશન બંધ કર્યું? ફરી પાછું મારે ફરી પાછી આ વ્યવસ્થા કરવી પડશે. એક મિનિટ. હા, નથી દેખાતું ને? હવે દેખાય છે?
ના સર, ના સર, નથી દેખાતું. તમારું ચાલુ કરો. હા હા આવી ગયો, હું આવી ગયો, સમજી ગયો ભાઈ. રિઝ્યુમ કરું છું. હવે આવ્યું ફરી? આવી ગયું. એટલે આ ઘણાને વિનંતી કે એટલે આમાં શું થાય છે કે એટલે એનો વાત નથી એ લોકોનો. એ લોકો પહેલી વખત જોડાતા હોય ને એટલે દેખાય છે ને હવે? દેખાય છે. દેખાય હા. હા સર, દેખાય છે. એટલે આ જે લોકો પહેલી વખત જોડાતા હોય ને એમને ખબર નથી હોતું એટલે પ્રેઝન્ટિંગ ચાલુ થઈ જાય. એમાં એનો વાત નથી. આપણે બધાને સાથે લઈને ચાલીએ. ઓકે, આગળ વધીએ. એટલે આ એક ચિત્ર છે તે દેખાય છે એટલે આ આલેખ જે છે એ જુદી જુદી બેંકોની શાખા છે. તમે જો સૌથી ટોપ પર જે હતી જે આગલું મેં તમને કીધું તેમ જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર, એની જે શાખાઓ જે હતી એ યસ ધીસ ઇઝ હોમ સ્ટેટ અને એ પ્રમાણેની શાખાઓ. ઓકે, હવે આ બેંકો એક વખત નક્કી થઈ ગયા પછી એમનું હસ્તાંતરણ કેવી રીતે કરવું વગેરે વગેરે બાબતો હતી. કેવી રીતે એમને પૈસા ચૂકવવા, શેરધારકોને વળતર કેવી રીતે આપવું, એ પણ એક બાબત હતી. તો ત્રણ આપણે ફોર્મ્યુલા હતી. ત્યાં રોકડમાં એમને આપી દો, ત્યાં એમને બીજી એક સ્કીમ હતી 10 વર્ષની કેન્દ્ર સરકારની સિક્યુરિટી કે જેની પર 4.5% વ્યાજ મળે અને 30 વર્ષની કેન્દ્ર સરકારની 5.5% વ્યાજ આપવું. હવે અત્યારે આપણે વ્યાજ દરની અંદરમાં માથા પથાડીએ છીએ કે વ્યાજના દર ઓછા થઈ ગયા ભાઈ. આટલા વર્ષો પહેલા આપણે ઓછા વ્યાજથી જ ચાલતા હતા. 4.5%ની સિક્યુરિટી એટલે તે વખતે બેંકના વ્યાજ દરો કેટલા હતા? 6%ની આજુબાજુ, જે અત્યારે આપણા 5.5% વાળી લગભગ નજીક થઈ ગયા. એટલે પરિસ્થિતિ કઈ પહેલા જે વખતે હતી તે અત્યારની કઈ બદલાઈ નથી. લગભગ એ પરિસ્થિતિ પર જઈ રહ્યા. હા, આપણે જો વળતરની વાત કરીએ તો અલ્હાબાદ બેંક અને ભારતીય બેંક, આ જે બે બેંકો છે એ બેંકોએ રોકડમાં વળતર લીધું, જ્યારે 10 બેંકોએ સિક્યુરિટીઝ પસંદ કરી, જ્યારે બે બેંકો હતી જે એમને સિક્યુરિટી પણ લીધી અને રોકડમાં પણ પસંદગી કરી. સૌથી વધારે જે પૈસા ચૂકવવામાં આવ્યા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને ચૂકવવામાં આવ્યા 1750 કરોડ. આ યાદ રાખજો. રાષ્ટ્રીયકરણના સૌથી વધારે પૈસા 1750 સેન્ટ્રલ બેંક ઓફ, આ જે આખું લિસ્ટ છે તમે એનું સ્ક્રીનશોટ તરત લઈ લેજો એટલે તમને આ આંકડાઓ મળી રહે, યાદ રહે. એટલે 1750 કરોડ એટલા આપણે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને તે વખતે સૌથી વધારે. સૌથી ઓછા ઇન્ડિયન બેંકને, ભારતીય બેંકને 230 કરોડ. હવે કેટલીક પ્રતિક્રિયાઓ આવવાની હતી. આવું થયું એટલે આવ્યું. એટલે પ્રતિક્રિયાઓ જોતા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન જ્યોતિ બાસુએ કીધું કે મોરારજી દેસાઈ રાજીનામું આપે સારા સમાચાર, રાષ્ટ્રીયકરણ એનાથી વધારે સારા સમાચાર. સ્વતંત્ર પાર્ટીના રાજનેતા શ્રી રાજગોપાલાચાર્યએ કીધું કે બંધારણનું છડેચોક ઉલ્લંઘન કર્યું છે. ભૂતપૂર્વ ગવર્નર સીડી દેશમુખ, બરાબર, HVR અયંગર વિરોધ દર્શાવ્યો. ફિક્કીના પ્રમુખ રામનાથ કોદારે કીધું નિર્ણય ઉતાવળ ભર્યો છે. યાદ રાખજો, ફિક્કીના પ્રમુખ રામનાથ કોદારે કીધું ઉતાવળ ભર્યો નિર્ણય છે તમારો. આ ફિક્કી એટલે ફેડરેશન ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઇન ઇન્ડિયા, FICCI. અને અટલ બિહારી વાજપેયીએ તે વખતે વિરોધ કર્યો હતો કે સંસદની બેઠક 2 દિવસમાં મળવાની છે, આટલી બધી ઉતાવળ શાની કરો છો તમે બેન, એમ કરીને કીધું બહુ સારા શબ્દોમાં. ઇન્દિરાજીએ શું કીધું? ઝડપથી અને અચાનક ચાલવું જરૂરી હતું. બરાબર, આ નિર્ણય નહીં લેવાય તો મેનિપ્યુલેશન થાય એવી લાગણી હતી. RBI નું કોચનું સંચાલન નાખુશ હતું અને રાજીનામા આપી દેશે એવું લાગતું હતું, પણ એવું કંઈ થયું. એટલે આ વાત છે, હું કંઈ વાંચતો નથી અને હું IG પટેલની વાત છે, એ પણ બહુ સરસ વાત છે. એમને પણ કીધું છે, હું એમનું વાંચું છું, IG પટેલનું વાંચું છું કે નેશનલાઇઝેશન ઓફ મેજર બેંક વોઝ અ ગ્રેટ સક્સેસ ઇનિશિયલી. શરૂઆતમાં રાષ્ટ્રીયકરણ એ બહુ વ્યાપક રીતે સફળતાપૂર્વક થયું. અને એમને કીધું અપાર્ટ ફ્રોમ ધ પોલિટિકલ ડિવિઝન્સ ફ્રોમ મિસિસ ગાંધી, શ્રીમતી ગાંધીને આના લાભો મળ્યા છે. આજે આપણે એ કર્યું તેના, તેમ છતાં આપણા દેશ માટે બહુ લાભકારક છે એવું આ IG પટેલે કીધું. હું આ 1960ના દાયકાની અંદરમાં જે આપણી 14 બેંક અને 80ના દાયકામાં જે આ 6 બેંક એટલે 14 ને 6 20 બેંક આપણે જે રાષ્ટ્રીયકરણ કરી એની હું નામ આ 14ની તો હું વાત કરી ચૂક્યો છું. આ બીજી 6 80માં કરી. આંધ્ર બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા, વિજયા બેંક, કોર્પોરેશન બેંક અને ઓરિયન્ટ બેંક ઓફ કોમર્સ. આ 6 બેંક પાછળથી જોડાઈ, પાછળથી આપણે એને એ કર્યું. એટલે ત્યાર પછી પણ 1993માં સરકારે પંજાબ નેશનલ બેંક સાથે ન્યૂ બેંક ઓફ ઇન્ડિયાને મર્જ કરી. અત્યારે પણ ગયા વર્ષે તમે જાણો છો ઘણી બધી બેંકોને સરકારે મર્જ કરી. એટલે 20થી ઘટાડીને 19 કરી. આપણી જે રાષ્ટ્રીયકૃત બેંકો જે 20 હતી 19 થઈ ગઈ. અત્યારે આપણી પાસે રાષ્ટ્રીયકૃત બેંકોની સંખ્યા 12 છે. હજી આ 19માંથી બીજી 7 આપણે મર્જ કરી દીધું. હું લિસ્ટ આપું તમને.
બરાબર. લગભગ 4% દરે આપણે 90ના દાયકામાં વૃદ્ધિ જોઈ બેંકોના એની અંદર. વૈશ્વિકીકરણની શું અસર થઈ ઉદારીકરણની? તો કે ભાઈ આ 90ના દાયકાની અંદરમાં સરકારે ઉદારીકરણની નીતિ અપનાવી અને ઉદારીકરણની નીતિના પરિણામે નાની સંખ્યામાં ખાનગી બેંકોને પરવાના આપણે આપ્યા. ન્યૂ જનરેશન ટેકનો સેવી બેંકો તરીકે નવી બેંકો આવી. ગ્લોબલ ટ્રસ્ટ બેંક કરીને નવી બેંક જે સ્થપાઈ, જે પાછળથી ઓરિએન્ટલ બેંક સાથે મર્જ થઈ. યુટીઆઈ બેંક પહેલા હતી, એને પાછળથી આપણે એક્સિસ બેંક તરીકે ઓળખીએ છીએ. પછી આઈસીઆઈસીઆઈ બેંક, જે પહેલા આઈસીઆઈસીઆઈ જે કોર્પોરેશન હતું, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન હતું, એને એક ખાનગી બેંક તરીકે આઈસીઆઈસીઆઈ બેંક તરીકે સ્થાપના થઈ. એચડીએફસી પણ પહેલા ખાનગી ફંડ હતું, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન, એચડીએફસી એવું નામ છે. એને આપણે બેંક તરીકે અત્યારે જોઈએ છે ને. પ્રાઇવેટ બેંકોની અંદરમાં સૌથી મોટી બેંક તરીકે ઉભરી છે એચડીએફસી બેંક. આ બેંકો આવવાથી જે જાહેર ક્ષેત્રની બેંકો છે એની વચ્ચે હરીફાઈઓ થઈ, એ લોકો સેવા આપતા થયા, નવી સેવાઓ ઉમેરાતી ગઈ, આપણે ઓનલાઈન બેન્કિંગનો લાવો મળતો ગયો અને તમે જો આજે તો લગભગ બેઠા આપણે એ બેન્કિંગ લઈએ છીએ. એટલે ઉદારીકરણ અને વૈશ્વિકરણમાં અર્થતંત્રમાં ઝડપથી વૃદ્ધિ થઈ. ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં પણ પુનરુદ્ધાર થયો. તમામ 3 ક્ષેત્ર, સરકારી બેંકો, ખાનગી બેંકો અને વિદેશી બેંકો બધી જ મજબૂત રીતે આગળ વધી. નવી નીતિએ બેન્કિંગ ક્ષેત્રને સંપૂર્ણ રીતે હચમચાવી દીધા. આપણે 4-6-4ની પદ્ધતિથી આપણે કામ કરતા હતા, જે બદલાઈ. 4-6-4ની પદ્ધતિ એટલે એવું, 4% પર ઉધાર લેવું, 6% પર ઉધાર આપવાનું અને 4% ઘરે લઈ જવાનું. આને 4-6-4ની પદ્ધતિ કહેવામાં. એમાં બદલાવ આવ્યો. કેમ? કારણ કે નવી બેંકો આવી, એ આ 4-6-4ની પદ્ધતિને એ લોકો તો 0.5% પર પણ લોન આપી દે. અડધો તો કોઈ લોકોને મળતા હોય તો એ લોકો લોન આપી દે. એટલે પરંપરાગત જે આ લોન આપવાની જે પ્રક્રિયા હતી એની પર પૂર્ણ વિરામ મુકાય. બરાબર. અને આધુનિક દેખાવા માટે તમે જો એસબીઆઈ થી લઈને બધી જ બેંકો આજે આધુનિક થઈ ગઈ. બેંકો, કોઈ પણ બેંક તમે લઈ લો, ઓલ બેંક્સ આર નાઉ મોડર્નાઇઝ બેંક. તમારે બેંકની અંદરમાં ઓછામાં ઓછા કોન્ટેક્ટથી કામ થઈ જાય છે. તમારા મોટાભાગની બેંકની એપ છે, એપ પર આજે આપણે આઈએમપીએસ કરી લઈએ છીએ, એનઈએફટી કરી લઈએ છીએ, આરટીજીએસ કરી લઈએ છીએ. આવા શબ્દો આપણે છેલ્લા 2 વર્ષની અંદરમાં, અને ખાસ કરીને 2 વર્ષ એટલે હું યાદ કરું છું 8 નવેમ્બર 2016. યાદ છે ને તમને આ દિવસ? 8 નવેમ્બર 2016. કોઈને યાદ છે આ દિવસ? 8 નવેમ્બર 2016. બોલો બોલો સાવન. શું થયું હતું? નોટબંધી થઈ હતી સર. હા, વેરી નાઇસ. બધા અહીંયા છો, મને જવાબ આપો છો, મને એ પણ ગમે છે. નોટબંધી થઈ હતી અને નોટબંધી પછી ડિજિટલાઇઝેશનની ડ્રાઈવ થઈ અને આપણે ઘણા ડિજિટલાઇઝ થયા. જો કે ફરી પાછું આ COVID-19 આવ્યું ને, એમાં ડિજિટલાઇઝેશનથી ફરી પાછા ડિજિટલાઇઝેશન પર ચડ્યા એવું બધું થયું છે. હશે આપણે, હું એના તરફ આવું છું ધીરે ધીરે. આપણી પાસે આંકડા નથી. COVID-19 ના પરિણામે માર્ચ પછીના બેન્કિંગના નવા આંકડા નથી. એટલે આપણે ડિસેમ્બર 2019ના આંકડાથી જ આપણે સંતોષ માનવો પડશે. હું એ આંકડા તમને આપું છું. એટલે પરંપરાગત બેન્કિંગ પરિસ્થિતિમાં ફેરફાર થયો. ટેકનો સેવી બેંક આવી, રિટેલ બેન્કિંગ આવી અને એ તરફ આપણે આગળ વધતા. આ એક ચાર્ટ છે, તમે જો. આ આપણું માળખું મોટે ભાગે શિડ્યુલ બેંકનું જે માળખું જે છે આ રીતે દેખાય છે. માળખું દેખાય છે. એટલે આ પ્રકારનું માળખું આપણે જે છે આ મેં જે વિકીપીડિયા જે કહેવાય એના પરથી લીધું છે. એટલે મેં કોઈ જાતે નથી બનાવ્યું, વિકીપીડિયા નથી આવ્યો. તાજેતરનો સમયગાળો જોઈએ તો આ આપણે જે વાત કરીએ ત્યાં અનુસૂચિત બેંકો, બિન અનુસૂચિત બેંકો અને 1934 પછી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે કાયદા છે એના પરિણામે કોમર્શિયલ બેંક એમાં આમૂળ પરિવર્તનો આવ્યા છે અને એવા અલગ અલગ જૂથ પણ આપણે લીધા છે. આપણે આ પ્રકારે જૂથ પાડી શકીએ તાજેતરના સમયગાળામાં જે બેન્કિંગ વ્યવસ્થા છે તેની. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને તેની સહયોગી બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો, વિદેશી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, નાની નાણાકીય બેંકો અને બેંક ગ્રુપ મુજબની વર્ગીકરણમાં, જેમ કે આરડીબીઆઈ લિમિટેડ. પછી જે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ બેંકો છે, જેમ કે કોટક મહિન્દ્રા 2003 ની અંદર મને લાયસન્સ મળ્યું. આ પહેલી વખત થયું, યાદ રાખો. કોઈ પણ નાણાં ધીરધાર કરતી કોઈ સંસ્થા પેઢી એને બેંકનું લાયસન્સ મળ્યું હોય એવી પ્રથમ વખત બન્યું અત્યારે આઝાદી પછી 2003માં, જેને આપણે કોટક મહિન્દ્રા બેંક તરીકે અત્યારે ઓળખીએ અને અત્યારે લીડિંગ બેંક છે કોટક બેંક. આ એક બહુ સરસ મજાનો આલેખ આપ્યો છે, જેમાં આપણા દેશની અંદરમાં શેડ્યુલ કોમર્શિયલ બેંકની સંખ્યા કેટલી છે તે તમને બતાવે છે. તો 2020ની આજુબાજુ આપણી પાસે લગભગ 238 જેટલી સંખ્યા શેડ્યુલ કોમર્શિયલ બેંકની છે.
લગભગ આ આંકડો અડસત્ય લીધો છે. એક્ઝેક્ટ આંકડા આપણી પાસે નથી. છેલ્લા વર્ષની વાત કરું છું, 19-20ની. હા, આપણી પાસે 17 સુધીનો 18 સુધીનો એક્ઝેક્ટ આંકડો છે, પણ 19નો આંકડો થોડો અડસત્ય લેવામાં આવ્યો. થોડી બેંકો ઘટી છે. પછી બ્રાન્ચની દ્રષ્ટિએ વિચારીએ તો આ આંકડો એક્ઝેક્ટ છે. બ્રાન્ચની દ્રષ્ટિએ 2019માં આપણી પાસે 1,40,000 કરતા એટલે લગભગ 1,42,000 જેટલી બ્રાન્ચ આપણી આખા દેશની અંદરમાં આ જે શિડ્યુલ બેંક એટલે કે અનુસૂચિત બેંકો જે છે, જે શિડ્યુલ બેંકો છે એની શાખાઓ આવેલી છે આખા દેશમાં, અને એ વધશે. એવું કહેવાય છે કે આપણી પાસે અત્યારે 2 લાખ જેટલા 2 લાખની વધારે એટીએમ છે. એ એટીએમ વધીને 4 લાખ જેટલા થશે 2022માં. એટીએમની સંખ્યા, આ બેંકોની સંખ્યા વધશે એટલે રોજગારીની તકો છે એની અંદરમાં. હું તમને બધાને કહું કે તમે બધા થોડું તૈયારી કરો. ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ જો તમે બેન્કિંગની પરીક્ષાઓ માટે તૈયારી રાખો તો તમે બેંકમાં નોકરી મેળવી શકો છો. તૈયાર. આ મેં તમને કીધું તેમ જે 12 બેંકો થઈ છે તે કઈ રીતે થઈ, 19ની 12 કેવી રીતે થઈ ગઈ તે આઈડિયા. જે છેલ્લું જે 2019ની અંદરમાં આપણે જે કર્યું, આ મારી પાસે લેટેસ્ટ આંકડો છે એપ્રિલ 13, 2020નો. તો કેનેરા જે બેંક ઓફ બરોડામાં આપણે વિજયા બેંક અને ડેના બેંક 2 ઉમેરી દીધી. કેનેરા બેંકની અંદરમાં સિન્ડિકેટ બેંક ઉમેરી દીધી. ઇન્ડિયન બેંકની અંદરમાં આપણે અલ્હાબાદ બેંક ઉમેરી દીધી. પંજાબ નેશનલ બેંકની અંદરમાં ઓરિયન્ટ બેંક ઓફ કોમર્સ અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ઉમેરી દીધી. અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની અંદરમાં આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક ઉમેરી. તમે વિચાર કરો, આ બધી બેંકની અંદરમાં જે ભારતની જે સૌથી સર્વોચ્ચ બેંક હતી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, એ પાછળ રહી ગઈ. અને બીજી બાકીની બેંકો એ છે હજી 6 નંબર પર, પણ ઇટ ઇઝ ઓલ બિહાઇન્ડ. 22 પ્રાઇવેટ બેંકોની આ લિસ્ટ અહીંયા આપવામાં આવ્યું છે. ઓકે, આગળ વધીએ. શું જોવા મળ્યું આ વૃદ્ધિ દરની બાબતની અંદરમાં, શું ચાલી રહ્યું છે અર્થતંત્રની? તો આપણે એક વાત કરીએ કે જે જાહેર ક્ષેત્રની બેંકોની વાત કરીએ તો જાહેર ક્ષેત્રની બેંકોનું જે અસ્કયામતો જે છે એ અસ્કયામતો $1.156 બિલિયન જેટલી હતી. એ 2018ની અંદરમાં વધીને એટલે 152 બિલિયન ડોલર હતું 17માં, એ વધીને $156 જેટલું થયું. આ જો કે આ આંકડો જૂનો છે, આપણી પાસે નવા આંકડા હજી આવ્યા નથી. ઇવન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવા આંકડા આપ્યા નથી. એની પાસે પણ 2018 સુધીના આંકડા છે. વૃદ્ધિની દ્રષ્ટિએ વિચારીએ તો 2017-18ની અંદરમાં એટલે 2007 થી લઈને 18 સુધીનો જો આપણે વૃદ્ધિનો સમયગાળો જોઈએ તો 10.94% દરથી આ બેંકોની ટોટલ ડિપોઝિટ એટલે કુલ ડિપોઝિટમાં વધારો થયો છે. જ્યારે એની થાપણો જે છે એ થાપણોની અંદરમાં 7 થી 18માં 11.66% વધારો થયો. પછી મેં તમને એટીએમની વાત કરી, જે મેં તમને આંકડો આપી દીધો કે 31 માર્ચ 2019ના રોજ આપણી પાસે 2,21,703 એટીએમ હતા. અને આપણે એવું માનીએ છીએ કે 2021 સુધીમાં આ એટીએમની સંખ્યા 4,07,000 થશે. સપ્ટેમ્બર 2019ના રોજ આપણી પાસે 44 ક્ષેત્રીય ગ્રામીણ બેંકો હતી અને એની ફાઇનાન્સ પણ બહુ મોટા પ્રમાણમાં હતી. સપ્ટેમ્બર 18માં આ સરકારે તમને ખબર છે પોસ્ટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે પોસ્ટ ઓફિસને બેંકમાં કન્વર્ટ કરી અને લગભગ 650 જેટલા જિલ્લાઓની અંદરમાં નવી નાણાકીય સંસ્થાઓ આપણે ઊભી કરી છે. એટલે એને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે નાણાકીય રીતે સમાવેશ લોકોનો થાય એવો કરવાનો પ્રયાસ આપણે આમાં કર્યો છે. એની વાત એમાં લેવામાં આવે. આ શું જોવા મળે છે? જો આપણે ભારતના બેન્કિંગ ક્ષેત્રનો એડવાન્ટેજ શું છે તો 4 રીતે જોઈ શકીએ. એક તો આપણી વસ્તી વધી રહી છે, આપણા ઘરેલું અને જે વ્યક્તિગત ફાઇનાન્સ છે એની માંગ વધી રહી છે, ગ્રામીણ બેન્કિંગની માંગ વધી રહી છે. બીજી બાજુ આપણે શું સુવિધાઓ આપીએ છીએ કે ભાઈ મોબાઈલ બેન્કિંગ વધ્યું છે, ઇન્ટરનેટ બેન્કિંગ વધ્યું છે, એટીએમ વધ્યું છે, એ વધારે સુધારા પર આવી રહ્યા છે. અને કોર બેન્કિંગ સોલ્યુશન એટલે એક બેંક બીજી બેંકની સાથે જોડાયેલી હોય અને એમાં પાછું મોબાઈલ બેન્કિંગ પણ વધી રહ્યું છે. જો મોબાઈલ બેન્કિંગના આંકડા તમે જોશો ને તો અબજોની અંદરમાં ટ્રાન્ઝેક્શન આપણે રોજે રોજ કરીએ છીએ. ઉદ્યોગની બાબતની વાત કરીએ તો આપણે અહીંયા એ લોકોને બહુ સારા પ્રમાણમાં વ્યાજની આવક થઈ રહી છે ઉદ્યોગમાં, એટલે બેંક બી આવવા તૈયાર છે. એનપીએ નું લેવલ આપણે બહુ નીચું લાવવા પ્રયત્ન કર્યો છે અને સરકાર પણ ખૂબ મદદરૂપ થઈ રહી છે જો પોલિસી સપોર્ટની વાત કરીએ તો. આ 4 માપદંડ એ ભારતીય બેન્કિંગ ઉદ્યોગની જે 4 પાયા આધાર સ્તંભ છે એ બતાવે છે. બરાબર, આગળ વધીએ એટલે આ એક ઇતિહાસ છે. આ ઇતિહાસ હું ફરી પાછો દોહરાવતો નથી, પરંતુ તમને 1956 થી 2000ની આ વાત છે ને તે બતાવવા માંગુ છું. 1956 થી 2000નો જે સમયગાળો છે એમાં આપણે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, 6 બીજી કર્યું
અને આઈસીઆઈસીઆઈ જેવી બીજી જે કેટલીક બેંકો છે આવી 56 થી 2000 અને કેટલીક જે સહકારી અને જે જાહેર ક્ષેત્રની બેંકો જે છે એ લોકોએ ધીરે ધીરે સુધરવું પડ્યું કોમ્પિટિશનના કારણે. 2000 પછી તમે જો જે મેં તમને વાત કરી તેમ કે પહેલી વખત બન્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોટક મહિન્દ્રાને એ આપ્યું અને પહેલી એવી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની આવી. અત્યારે તો આપણી પાસે ઘણી બધી છે, બંધન બેંક છે, આઈડીએફસી બેંક છે, આ બધી જે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે, બરાબર, બંધન બેંક વગેરે વગેરે. ચાલો 2018 પછી તમે જુઓ તો આપણા એની અંદરમાં પણ એટલે બેંકના જે રેશિયો છે, જે પ્રોવિઝન્સ એમાં પણ વધારો થયો. હા, આ એક બહુ સરસ મજાનું આંકડા છે એ તમે જો તો તમને એને મજા આવશે આંકડા જોશો તો. આપણી પાસે 2017 સુધીના આંકડા અત્યારે મોજૂદ છે. એટલે ટોટલ બેન્કિંગ સેક્ટરને આપણે 3 રીતે વહેંચ્યું છે: જાહેર ક્ષેત્રની બેંક, ખાનગી બેંક અને વિદેશી બેંક. આ 3 કલરમાં બતાવ્યા છે આંકડા. તમે જુઓ 17 ની અંદરમાં 1518 કરોડ આટલી 1518 અબજ, કરોડ નહીં અબજ, આટલા અબજની થાપણો આપણી જાહેર ક્ષેત્રની હતી. ખાનગી ક્ષેત્રની 559 અને જે વિદેશી બેંકોની 126 કરોડ. એટલે લગભગ 14.44% વૃદ્ધિ દર આમાં જોવાયો હોય એવું જોવા મળે. બીજું એક આ આંકડો જે છે એ આ આલેખ છે, એ બહુ સરસ આલેખ તમને બતાવવા માંગુ છું. એ તમે આ બાજુનો જે પાઈ ચાર્ટ છે, પાઈ ચાર્ટ તમે જો, એ પાઈ ચાર્ટ તમને બતાવશે કે ખાનગી ક્ષેત્રનો ફાળો શું છે, જાહેર ક્ષેત્રનો ફાળો શું છે, પછી વિદેશી બેંકોનો ફાળો શું છે, અને રાષ્ટ્રીય અને જે ગ્રામીણ સહકારી જે રિજનલ રૂરલ બેંક છે એનો ફાળો શું છે એ બતાવે. હવે જો દેશની અંદરમાં 38% ફાળો એ આરઆરબીઝ નો છે, 18% જેટલો ફાળો જે જાહેર ક્ષેત્રની બેંકોનો છે, 14% જેટલો ફાળો જે ખાનગી બેંકોનો છે. આ બેંકોની જે કમ્પોઝિશન છે 2016 પ્રમાણે એની વાત કરી. અને લગભગ જે ફોરેન બેંક જે છે એનો ફાળો ખાસો મોટો 30% જેવો જોવા મળે. આગળ વધીએ. એનો વૃદ્ધિ દર જેની મેં વાત કરી લીધી છે, લગભગ 12.38%ના દરે આપણે વૃદ્ધિ કરી રહ્યા છે એવું આ દેખાઈ રહ્યું છે. એના ગ્રોથ એવું જે રિપોર્ટ છે એ પણ લગભગ ઘણા મોટા ઊંચા જોવા મળી રહ્યા છે. 11.71% વૃદ્ધિ દર એમાં જોવા મળી રહ્યો છે. સરકારે શું ઇનિશિયેટિવ્સ લીધા છે તો તમે જાણો છો કે બેન્કિંગ રિલેટેડ આપણે ધી જનધન યોજના, બરાબર, એ સૌથી મોટી યોજના. એવું કહેવાય છે કે 8 નવેમ્બર 2017 રોજ 67,687.72 કરોડ, બરાબર, એ રૂપિયા ડિપોઝિટ થયા હતા. 306 જેટલા મિલિયન, 306 લગભગ 30.60 કરોડ જેટલા ખાતાની અંદરમાં આટલા રૂપિયા જમા હતા. જનધનની વાત કરીએ. અટલ પેન્શન યોજના આપણે કરી, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, આ બધી બેંક સાથે જોડાયેલી યોજનાઓ છે. એટલે બેંકમાં ખાતું હોય તો જ આ તમે યોજનાઓનો ભાગ એટલે એનો ઉપયોગ કરી શકો છો. આ ફરી પાછું માળખું લીધું છે, આ આંકડાની દ્રષ્ટિએ માળખું લીધું છે. તો તમે જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એને આપણે 2 રીતે વહેંચી. આપણી રિઝર્વ બેંક કઈ રીતે એને એ કરે છે તો બેંકો છે અને પેલી બાજુ નાણાકીય સંસ્થાનો છે, એની પર આરબીઆઈ અંકુશ મૂકે છે. બેંકોની અંદરમાં પણ જે શિડ્યુલ બેંકની પર એ વાત કરીએ તો સપ્ટેમ્બર 2019 નો આંકડો છે આપણી પાસે. જાહેર ક્ષેત્રની 18 બેંક જે હવે ઘટી ગઈ છે, 18 ની જગ્યા પર અત્યારે 12 થઈ ગઈ છે. આ સપ્ટેમ્બર 2019 ની વાત છે. ત્યારબાદ આપણે ઘણી બેંકોને મર્જ કરી એટલે એ 12 થઈ ગઈ છે. ખાનગી ક્ષેત્રની 22 બેંક, વિદેશી 46 બેંક, આરઆરબી એટલે જે ક્ષેત્રીય ગ્રામીણ બેંકો 53, અર્બન કોઓપરેટિવ્સ જેને આપણે યુસીસીબીસ કહીએ છીએ, શહેરી જે સહકારી મંડળીઓ અથવા બેંકો જે કહીએ છીએ 1542, અને ગ્રામીણ સહકારી બેંકો જેની પર ઘણી બધી, જેને પેક્સ કહેવામાં આવે છે, પ્રાઇમરી ક્રેડિટ સોસાયટી પણ કહેવામાં આવે છે, બરાબર, એની પર બહુ સારા સંશોધનો થયા છે. ભાદરણ કોલેજના પ્રોફેસર ડોક્ટર રાકેશ પંડ્યા સાહેબે બહુ સરસ સંશોધન એ પેક્સ પર કર્યું છે. ક્યારે જો એ ભાદરણ કોલેજના હોય એમને તો એમના અભ્યાસને ધ્યાનમાં લેવો, બહુ સરસ અભ્યાસ એમણે લીધો છે પેક્સ પર. તો એની સંખ્યા 94,384 જોવા મળી. ક્રેડિટ સોસાયટીની આ વાત છે આપણી. એટલે આ આખું સ્ટ્રક્ચર છે જે એ ભારતીય રિઝર્વ બેંક કેવી રીતે કંટ્રોલ કરે છે, અંકુશમાં રાખે છે સ્ટ્રક્ચરને, એની વાત. થોડાક પાસાઓ લઈએ આપણે, વૃદ્ધિ દરના પાસાઓની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષની અંદરમાં ક્રેડિટ વૃદ્ધિ દર બહુ ખૂબ થયો છે એવું કહીએ. નાણાકીય વર્ષ 2020 ની અંદરમાં એવું જોવા મળ્યું છે જે આ મેં તમને કીધું ને કે 2020 એટલે કે
ડિસેમ્બર 2019 સુધીના આંકડા આપણી પાસે છે, પણ એને ફાઇનાન્શિયલ યર 2020 કહેવાશે. એટલે એમાં લગભગ 1421.48 અબજ ની આપણે થાપણોનો વૃદ્ધિદર ક્રેડિટ આપણે આપી હોય એવું જોવા મળ્યું છે. આટલી ક્રેડિટ આપણે આપી છે જે 10.94% વૃદ્ધિદર બતાવે છે, બરાબર. અને એમાંથી પણ એવું કીધું છે નોન ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, એટલે આપણે એમ કહી શકીએ નોન ફૂડ ઇન્ડસ્ટ્રીઝ એટલે એવી કે બિન ખાદ્ય જન્ય જે ઉદ્યોગો જે છે એમાં એની ટકાવારી 12.3%, એટલે બહુ મોટો આંકડો છે. ડિપોઝિટની જો વાત કરીએ તો ડિપોઝિટનો વૃદ્ધિદર પણ વધ્યો છે. એ ડિપોઝિટ 11.66% દરે વધી છે એવું જોવા મળ્યું. 11.66% દરે આ બેંકોની વૃદ્ધિદર વધી છે. અને પ્રધાનમંત્રી જનધન યોજનાની અંદરમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે થાપણો છે. 1 લાખ કરોડથી પણ વધારે થાપણો પ્રધાનમંત્રી જનધન યોજના, લગભગ 30 કરોડ એકાઉન્ટ છે એમાં. 30 કરોડ એકાઉન્ટની અંદરમાં 1 લાખ કરોડથી પણ વધારે છે. હવે ભાગાકાર કરીને તમારે જોઈ લેવાનું કે દરેક ખાતામાં કેટલા હોય. આપણે 15 લાખની વાત હતી, આવ્યા કે નહીં આવ્યા એ પછીની વાત છે, બરાબર. પરંતુ 30 લાખ જેટલા ખાતાની અંદરમાં 1 લાખ કરોડ જેટલા રૂપિયા જમા છે. અને એ કોના છે, કેવા છે, પછીની વાત છે, પણ એ જમા છે. આગળ મારી વાતને હું આગળ કોઈને હું આ મોનોટોનસ નથી રહેવું, કોઈને કંઈક પૂછવું હોય આ છતાં, એટલે હું તમને મોકો આપીશ. 12 વાગે ને 12 વાગે હું લગભગ આ ચર્ચાના અંત તરફ જઈશ. અને ચર્ચાના અંત તરફ જતા હું તમને પ્રશ્નાવલી એટલે પ્રશ્નો આપણે લઈશું. આમાં હું એનપીએ પણ લેવા માંગુ છું, એટલે થોડું એનપીએ ની પણ ચર્ચા કરું, એટલે થોડું જરા ઉતાવળ રાખી અને હું આ પૂરું કરવા. કોઈને કંઈક વાંધો હોય, વધતો હોય તો મને કહી શકો છો. એટલે આમાં કંઈ નહીં ખ્યાલ આવતો હોય અથવા એ કંઈ સમજવું હોય તો તમે લખી રાખજો. પણ હું શક્ય એટલી સારામાં સારી અને લેટેસ્ટ માહિતી તમને મળે, તમે અવગત થાઓ અને તમને બધાને આમાં થોડું વધારે જ્ઞાન થાય એ ઉદ્દેશ મારો છે. આમાં આગળ વધીએ આપણે. 2000 એટલે ફાઇનાન્શિયલ યર 18 ની વાત કરીએ તો ફોરેન બેંક જે છે એની જે એસેટ છે, એસેટ એટલે એની અસ્કયામતો વધી છે અને 8.65 અબજ ડોલર જેટલી થઈ છે એવું અહીંયા એમાંથી જોવા મળે. એટલે એનો પણ આ બધીની વાત કરીએ આપણે. પબ્લિક સેક્ટર એટલે જાહેર ક્ષેત્રની બેંક, ખાનગી ક્ષેત્રની, વિદેશ ક્ષેત્રની અને કુલ થાપણો, તો તમે જુઓ કુલ થાપણોનો જે વક્ર જે છે સતત ઊંચો થતો રહ્યો છે. એટલે કુલ અસ્કયામતો વધી રહી છે અર્થતંત્રની બેન્કિંગ, એ આપણે કહીશું. પછી વ્યાજથી પ્રાપ્ત થતી આવક અને વ્યાજ દરની અંદરમાં થતી એટલે વ્યાજ દરની આવકમાં આવતી વૃદ્ધિ દર પણ ઊંચો જોવા મળે છે. પરંતુ હવે પછી એ વૃદ્ધિ દર ઘટશે. કેમ? કારણ કે હવે વ્યાજના દર આપણા ઓછા થતા જાય છે. એટલે જેમ જેમ વ્યાજના દર ઓછા થતા જાય તેમ બેંકોને સૌથી મોટી સમસ્યા થાપણની થશે. એ થાપણો મૂકવા લોકો આગળ નહીં આવે. કેમ? કારણ કે વ્યાજનો દર ઓછો થાય તો તમે સ્વાભાવિક વસ્તુ છે, લોકો ક્યાં જશે? બીજા એવા સાધનોમાં રોકાણ કરશે, જેમ કે સોનું છે, શેર બજાર છે, મ્યુચ્યુઅલ ફંડ છે, જમીન રોકાણ, જમીનની અંદરમાં, મકાનની અંદરમાં રોકાણ, જેવા એવી અસ્કયામતોની અંદરમાં રોકાણ આપણે કરતા હોઈએ છીએ. હવે તમે જોશો અત્યારે તાજેતરના વર્ષની અંદરમાં એવું જોવા મળ્યું છે. તાજેતરમાં આપણે એવું જોયું છે કે એનો અવાજ આવે છે, ગોરા નિશા, બસ ઓકે, બંધ કરી. એટલે તાજેતરના વર્ષોની અંદરમાં આપણે એવું જોયું છે કે લોકોની જે છે એ પ્રવાહ આ પરંપરાગત તરફ જે સાધનો છે તે તરફ જઈ રહ્યો છે. જેમ કે સોનાની અંદરમાં અત્યારે રોકાણ વધુ થઈ રહ્યું છે. જમીનમાં અને મકાનોની અંદરમાં રોકાણ એટલું થતું નથી COVID-19 ના પ્રમાણે. એટલે એનપીએ નું પ્રમાણ પણ વધે છે, તો એની પણ મારે વાત કરવી છે. આગળ વધીએ આપણે. પબ્લિક સેક્ટરનો પણ વૃદ્ધિ દર સારો થયો છે, એની બીજી આવકોમાં પણ વધારો થયો છે એવું બતાવે. આ એક ક્રેડિટ ડિપોઝિટ રેશિયો જે બેંકની સદ્ધરતાના પુરાવા હોય છે. એટલે એની અસ્કયામત પર એને કેટલું રિટર્ન મળે છે અને એની ક્રેડિટ ડિપોઝિટ રેશિયો એટલે કે એને ડિપોઝિટની સામે કેટલી ક્રેડિટ આપે છે એનો એક ગુણોત્તર હોય છે. એ ગુણોત્તર જે તે બેંકની એ સદ્ધરતાના પુરાવા હોય છે. એ સદ્ધરતાના પુરાવા અહીંયા આપણે દેખાય છે. એ લોકો લગભગ ડબલ, એ લોકોને એટલે 1% વધારે મોટાભાગની બેંકોને એ પ્રાપ્ત થાય છે. એમની અસ્કયામતો પર વળતર પ્રાપ્ત થાય છે. જોકે એનપીએ ના કારણે ઘટ્યું છે. બીજી બાજુ આ તરફ જોશો એટલે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો જોશો, એ રેશિયોની અંદરમાં એસબીઆઈ અને તેની સંલગ્ન બેંકો જે છે એ દબાણ હેઠળ છે. એટલે એમની ક્રેડિટની સામે જે ડિપોઝિટ રેશિયો છે એ દબાણમાં. જે ખાનગી બેંકો જે છે એ આગળ પડતી આવી છે. 88.86%, 36% જેટલો એનો ક્રેડિટ ડિપોઝિટ. એટલે એ લોકો એમની પાસે આવતા
એ 100 રૂપિયામાંથી 88 રૂપિયા આપી દે છે. ક્રેડિટ ડિપોઝિટ રેશિયોનો આવો મિનિંગ છે. એટલે એમની પાસે આવતા 100 રૂપિયામાંથી 88 રૂપિયા લોકો આપી દે છે. અને આ બધા આંકડાનો અર્થ એવો છે કે આવતા 100 રૂપિયામાંથી કેટલા રૂપિયા લોકો ફાઇનાન્સ કરી દે છે, ક્રેડિટ કરી દે છે. ઓકે, આગળ વધીએ. ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ તો ડિજિટલ લેન્ડિંગ વધી ગયું છે. એટલે ડિજિટલ લેન્ડિંગ એટલે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસને આપવામાં આવતું જે ડિજિટલ એટલે ઓનલાઈન જે આપણે ફાઇનાન્સ કરીએ છીએ એમાં વધારો થયો છે. જો એવું આપણે માનીએ છીએ અત્યારે આપણે લગભગ 150 અબજ ડોલર જેટલું ડિજિટલ ફાઇનાન્સ કરીએ છીએ અને આ 2023 સુધીમાં લગભગ ડબલ થી પણ વધારે થઈ જશે. 350 બિલિયન ડોલર જેટલું થઈ જશે એવી આપણી ગણતરી છે. એટલે લગભગ 5 ગણો વધારો થાય એવું માનીએ છીએ. અત્યારે એક અબજ હોય, 1 અબજ એટલે 100 કરોડ હોય એ વધીને લગભગ 305 ગણું વધે એવું એ લોકોની ધારણા 5 ફોલ્ડમાં વધે. ઓકે, ગ્રામીણ ક્ષેત્રની અંદરમાં મોબાઈલની જે ફેસિલિટીઝ છે એમાં પણ વધારો થઈ રહ્યો છે. એટલે એ વધારો પણ જોવા મળી રહ્યો છે અને એ વધારાના પરિણામે તમે જુઓ કે ગ્રામીણ ક્ષેત્રમાં જે લોકો જે છે એ લોકો સારા એવા પ્રમાણની અંદરમાં આ બેન્કિંગ સેવાઓનો સુવિધાઓનો ઉપયોગ કરતા હોય અને એ સતત વધી રહ્યા છે. એટલે ટેલી ડેન્સિટી વધી છે. એટલે ગ્રામીણ ક્ષેત્રમાં પણ બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ ઝડપથી દેખાઈ રહ્યો હોય એવું આ આલેખ પરથી દેખાય છે. હા, આ એક બહુ સરસ ચાર્ટ છે જેને જરા સમજીએ કે આપણા અર્થતંત્રની અંદરમાં અસ્કયામતનો વૃદ્ધિ દર કેવી રીતે વધી રહ્યો છે. તો મોબાઈલ બેન્કિંગ જે છે તમે જુઓ, આપણે અત્યારે એકાબીજાને મોબાઈલથી નાણાં આપીએ છીએ જેને મોબાઈલ રેમિટન્સ કહેવામાં આવે. એને મોબાઈલ રેમિટન્સ એટલે એકના મોબાઈલથી બીજાના મોબાઈલમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો એને મોબાઈલ રેમિટન્સ કહેવામાં આવે. અને એના પરિણામે મોબાઈલ કોમર્સ એટલે કે એક આખું મોબાઈલનું એક અર્થકારણ તૈયાર થાય. એના પરિણામે પેમેન્ટ બિલ તૈયાર થાય અને એના પરિણામે એક મોબાઈલ બેન્કિંગ, તમે જો આજે મોટાભાગની બેન્કિંગ પેમેન્ટ બેંક્સ તૈયાર થઈ છે. તમને ખબર છે પેટીએમ એક પેમેન્ટ બેંક છે. એવી બીજી ઘણી બેંક, એરટેલ પણ એક પેમેન્ટ બેંક છે. પેમેન્ટ બેંક એટલે એવી બેંક કે જે ફક્ત ચૂકવણી માટે કામમાં આવે, બરાબર, ચૂકવણીઓ કરે. પછી મોબાઈલ રિચાર્જ, એટલે આમાં તો ફક્ત મોબાઈલ રિચાર્જ કીધું છે પણ એ સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે આજે મોબાઈલ વોલેટથી મોબાઈલ બેન્કિંગથી કરી શકીએ. તો આ એક બહુ સ્ટ્રોંગ વૃદ્ધિ દર આપણે આમાં જોઈ રહ્યા છે જે દેખાઈ રહ્યો છે. ખાસ કરીને ભારતીય અર્થતંત્રની અંદરમાં આપણી આર્થિક વૃદ્ધિને પણ એ આગળ લઈ જશે એવું આપણે માનીએ. બરાબર, ગ્રામીણ જે આવક છે એ વધી રહી છે. પરિણામે ગ્રામીણ વિસ્તારની અંદરમાં લોકોની બેન્કિંગ સેવાઓ માટેની જે માંગ છે એમાં વધારો થઈ રહ્યો છે. આપણી પાસે જે આ આંકડા દેખાય છે એ ફક્ત એપ્રિલ 2019 સુધીના છે. એ આંકડા નવા જો આવ્યા હોય તો આ વધી શકે, પણ COVID-19 ના કારણે આંકડા મળ્યા નથી. એટલે આ નીચું છે એવું માનશો નહીં, પરંતુ એ ઘટ્યું નથી, પરંતુ એમાં આંકડાના પરિણામે આ પ્રકારની પરિસ્થિતિ. ઓકે, હાઉસિંગ ફાઇનાન્સ પણ સતત વધી રહ્યું છે. એટલે ઘરો માટેનું જે ફાઇનાન્સ આપણે કરીએ છીએ તે પણ વધે છે. મર્જર એન્ડ એક્વિઝિશન્સ એટલે તમે જો એક બીજી બેંકો જે છે એકબીજા સાથે મર્જ થાય છે. તમે અત્યારે જોયું કે બેંક ઓફ બરોડા જે છે એની અંદરમાં વિજયા બેંક, દેના બેંકને મર્જ કરી દેવામાં આવી. પછી બીજી બધી બેંકો જે છે એમાં પણ મેં આગળ વાત કરી એટલે અમુક બેંકો એક બીજી બેંકમાં સમાઈ જાય છે. બરાબર, એટલે અલ્હાબાદ બેંક જે છે એ ઇન્ડિયન બેંક સાથે મર્જ થઈ ગઈ. આંધ્ર બેંક જે છે, કોર્પોરેશન બેંક વગેરે પણ એની અંદરમાં મર્જ થઈ ગઈ. એટલે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની અંદરમાં આ બંને મર્જ થઈ ગઈ. એટલે મર્જર અને એક્વિઝિશન પણ આ ક્ષેત્રની અંદરમાં ચાલી રહ્યું છે. આ થોડો વાત ચર્ચા કરી હતી પણ હું અત્યારે વિમુદ્રીકરણ તરફ જતો નથી કારણ કે હવે એની બહાર આવી ગયા છે. એટલે આપણે અત્યારે એની ચર્ચા લેતા હું એને પાસ ઓન કરું છું. બરાબર, વિમુદ્રીકરણને હું થોડી એનપીએ ની વાત કરી છે. એનપીએ એટલે નોન પરફોર્મિંગ એસેટ એડવાન્સ છે. એની અવધિ માટે તમે જો એનું લોન કે એનું મુદ્દલ તમે ચૂકવી ના શકો તો એનપીએ થાય. જોકે અત્યારે આપણે એમાં છૂટછાટો આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ 90 દિવસની જગ્યા પર દિવસો 120 દિવસના અને ફરી પાછા 280 દિવસ કે 290 દિવસ વધારી આપ્યું છે. એટલે એ એનપીએ નહીં કરવા એવી વાત છે આ COVID-19 ના કારણે. બરાબર, એટલે સબ સ્ટાન્ડર્ડ અસ્કયામતો એટલે 12 મહિના કરતા ઓછી અથવા સમાન ગાળા માટે એનપીએ રહ્યું એને સબ સ્ટાન્ડર્ડ કહેવાય છે. જો 12 મહિના કે તેથી વધારે વખત જો તમને પૈસા ના પાછા મળે તો એ શંકાસ્પદ બની જાય છે અને આવી અસ્કયામતોને નુકસાની વાળી અસ્કયામતો
અથવા બિન પસંદગી પાત્ર અસ્કયામતો એવું કહેવામાં આવે. હાઈ રિસ્ક એની અંદરમાં જોડાયેલું છે. ભારતીય બેન્કિંગ પ્રણાલી માટે મોટા પડકારો માટેનું એક મોટો પડકાર છે એનપીએ, બરાબર. અને બેંકોની નફાકારકતા પર અસર કરે છે. મેં તમને એક ઉદાહરણ આપ્યું છે. આ મારી પાસે એનપીએ ના આંકડા કોઈ આપતું નથી અત્યારે. કોઈ આંકડા આપણે એનપીએ ના રિઝર્વ બેંક પણ નથી આપતું કારણ કે એની અસરો થઈ શકે. એટલે ફાઇનાન્શિયલ 18ની અંદરમાં 38 બેંકોના નમૂનાની બેંક કાર્યશાળી જે આપણે એનપીએ જોયું તો આ મેં એક ચિત્ર બતાવ્યું છે. તો આ તમે જુઓ તો માર્ચ 16માં 5,71,841 કરોડ, પછી થોડું વધ્યું, પછી વધ્યું અને જૂન 17 સુધી 8,29,338 કરોડ, લગભગ 10% જેટલો એનપીએ નો રેશિયો છે. અને એવું માનવામાં આવે છે કે આ COVID-19 ના કારણે બીજો 9% જેટલો વધારો એનપીએ માં થશે આ વર્ષો દરમિયાન, એવી એક ધારણા છે. અહીંયા આપણે એનો વૃદ્ધિ દર મેં તમને કીધું તેમ આ એનો આલેખ છે. એનપીએ 16.6% દરે જૂન 16-17 ની વધી છે. આ જુદી જુદી બેંકો છે. સૌથી સર્વોચ્ચ સ્થાન પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે કે જેની એનપીએ 1,88,068 કરોડ જેવી છે. પછી પંજાબ નેશનલ બેંક. આ બધી આપણે જાહેર ક્ષેત્રની બેંકોની વાત કરીએ છીએ અને એનું ટોટલ આપણે જો કરીએ એટલે ખાનગી ક્ષેત્રની પણ બેંકો છે. ખાનગી ક્ષેત્રની બેંકોની અંદરમાં આગળ પડતી બેંકોમાં જો કોઈ હોય તો એ આઈસીઆઈસીઆઈ બેંકનું નામ મોખરે હતું. અહીંયા આપવામાં નથી આવ્યું પણ આઈસીઆઈસીઆઈ બેંકને વધારે એનો સામનો કરવો પડે, બરાબર. એટલે છે ને, મેં કીધું ને આઈસીઆઈસીઆઈ બેંક સૌથી મોટો હિસ્સો ધરાવે છે. 12 ટોચની બેંકોમાં 75.7% હિસ્સો 12 બેંકોનો છે. જાહેર ક્ષેત્રની ખાનગી બેંકોની સરખામણીમાં વધુ ભાર હેઠળ ખાનગી બેંકો હોય એવું લાગી રહ્યું છે. આપણે એમ કહીએ કે જાહેર ક્ષેત્રની બેંકોની એનપી વધારે હશે, પણ એવું નથી. ખાનગી ક્ષેત્રની બેંકોનો ભાર વધારે છે. એટલે એક ડિબેટ જે હતી આપણી કે ભાઈ ખાનગીકરણ કરવું કે રાષ્ટ્રીયકરણ કરવું, એનો પહેલા મેં આપણે રાષ્ટ્રીયકરણ કર્યું કેમ કર્યું એની વાત કરી, અને અત્યારે એનપીએ જે વધી એના સંદર્ભે જો આપણે ચર્ચા કરીએ તો ખાનગી બેંકોની એનપીએ ઊંચી જોવા મળે છે જાહેર ક્ષેત્રની બેંકો કરતા. એટલે શું કરવું એક અસમંજસની પરિસ્થિતિ છે. એટલે તો આ રેફરન્સીસ છે. મેં તમને કીધું તેમ જે મેં શરૂઆતની જે ચર્ચા કરી એ અમોલ અગ્રવાલ નો એક આખો આર્ટિકલ હતો. એ પોતે પીએચડી છે ઇન્ડિયન બેન્કિંગ હિસ્ટ્રી, એ મોટે ભાગે આમાં લખે છે. બ્લૂમબર્ગ ક્વિન એની પર એને આ લખ્યું છે, એની વાત કરી. બીજું આઈબીએફ ઇન્ડિયન બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશન, એના પરથી આ મેં જે બાકીના છેલ્લા આંકડા જે આ લીધા છે, આ જે બધા જે આગળ મેં ઇંગ્લિશમાં જે ચાર્ટ બતાવ્યા એ આઈબીઈએફ એટલે ઇન્ડિયન બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશન પરથી લેવામાં આવ્યા છે. બહુ અધિકૃત આંકડાઓ છે. એ બીજા આંકડા મેં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાંથી લીધા છે. તો આ સાથે આપણે દ્વિઘા પર આવીને ઉભા રહ્યા છે કે શું કરવું, કઈ પ્રકારની પરિસ્થિતિમાં. એક બાજુ એનપીએ છે, એક બાજુ રાષ્ટ્રીયકરણ છે, સરકાર બેંકોને મર્જ કરે છે, જાહેર ક્ષેત્રની બેંકો પણ મોટાભાગની ખોટની જે પરિસ્થિતિ છે જેની પણ મેં વાત કરી, લગભગ 2,17,000 જેટલી એનપીએની ડૂબત લેણાની જોગવાઈઓ કરી અને એ લોકોનો નફો 1,66,000 કરોડનો નફો એમાં ધોવાઈ ગયો બધો. એની નફાકારકતા ઘટી ગઈ. લગભગ 66,000 કરોડનું ખોટ, આ સંયુક્ત ખોટ આ બેંકોમાં જોવા મળી જાહેર ક્ષેત્રમાં. તો એક અવઢવમાં છે. શું કરીએ શું ના કરીએ, આપણે વધુ રિસર્ચ કરી અને આનો સંશોધન લાવવાનો પ્રયત્ન આપણે કરવા. થેન્ક યુ વેરી મચ. હું તમને તમારા બધાનો આભારી છું. બધાએ મને બહુ ખૂબ શાંતિથી સાંભળો. કેટલાક સાંભળતા થોડી ચાલ્યા ગયા છે, એટલે કારણ હશે એટલે ચાલ્યા ગયા હશે. તો હવે આ મંચ ઓપન છે. તો કોઈને પ્રશ્ન પૂછવો હોય તો અનમ્યુટ કરો. તમારો જે છે માઇક એને અનમ્યુટ કરો, અને અનમ્યુટ કરશો એટલે એની પર એ કરશો એટલે તમને પ્રશ્નો આવશે. અનમ્યુટ કરી એટલે અત્યારે તમને કઈ દેખાતું નહીં હશે પ્રેઝન્ટેશન. તમે તમારા એને અનમ્યુટ કરો એટલે તમને એ દેખાશે. કોઈને સવાલ હોય પૂછી શકો છો. કોઈને પણ સવાલ હોય તો પૂછી શકો છો. થોડી જ વારમાં આપણું જે ચેટ બોક્સ છે, ચેટ બોક્સની અંદર કોઈને સવાલ, સુનિલ, નીતિન, બધાને હું જોઈ શકું છું. એ લોકો ચેટ બોક્સની અંદરમાં મેં એ કર્યું છે. થોડી વાર રહીને કરજો, હમણાં તાત્કાલિક બધા ભરતા નહીં.
થોડી વાર રાહ જુઓ અને પછી, કારણ કે સર્ટિફિકેટ મારે જરા ટેસ્ટ કરવાનો બાકી છે, એટલે અડધો કલાકની રાહ જુઓ અને પછી તમે કરશો તો ગમશે. કોઈને પ્રશ્નો હોય તો પૂછી શકો છો. કેવું લાગ્યું, તમારે કોઈ પ્રતિભાવ આપવો હોય, આમાં કંઈક ઉમેરવું હોય, કોઈ સજેશન તમારે મને કરવું હોય તો મારે હજી જરૂર છે. હું હજી આ બાબતે પાપા પગલી ભરી રહ્યો છું વેબિનારની અંદરમાં, એટલે કોઈ મને સૂચનો પણ કરી શકે છે કે આમાં સુધારવા જેવું હતું વગેરે. તમારું માઇક જે છે અનમ્યુટ કરીને કોઈ પણ મને સાથે ચર્ચા કરી શકો છો. કોઈ મહાનુભાવ, કોઈને સવાલ નથી? બધું સમજાઈ ગયું? ઓલ ક્લિયર. હું વિડીયો મારો બતાવું છું, મારો એટલે હું પણ જો દેખાવ તમને બધાને. હું હવે દેખાઉં છું ને? હા સર. હા થેન્ક યુ સર. લખે છે. ઓકે ઓકે. આ જે અધવચ્ચે નીકળી ગયા છે એને આ લિંક તો કેવી રીતે મળશે પછી? એ લોકોને આ એ કરવાનું. હા, નીતિન, સમીર, પૂછો પ્રશ્ન. એટલે કોઈ એવું નહીં કે કોઈને. હા પૂછો કોઈ પણ પ્રશ્ન. પરીક્ષાનો પ્રશ્ન હમણાં એવા પ્રશ્નો એ પછીની વાત છે, એ થશે. ઘણા બધું સારું લખે છે. થેન્ક યુ એવું બધું ચેટ બોક્સમાં લખે છે. મને થેન્ક યુ કહેવાનું જરૂર નથી. કોઈને સવાલ નથી? બધાને આવડી ગયું? હા, હેલો. સવાલ હોય તો પૂછો કોઈ. વાંધો નહીં. એટલે એક મારો એવો પ્રયાસ હતો કે હું. હેલો. બોલો. હા બોલો સમીર. હા સર, સમીર એનપીએ ખબર ના પડી. એનપીએ એટલે દિવસ લેણું, સંક્રમણ લેણું એને કહેવામાં આવે. એટલે એવું કે જો 90 દિવસ સુધી બેંકે આપેલી લોન નું વ્યાજ અને મુદ્દલ બેમાંથી જો એક પણ પાછું ના આવે તો આપણે એમ કહી શકીએ કે 90 દિવસ. 180 પણ આવે ને, 90 થી 180 દિવસ. હા, એ એનપીએ ના જુદા જુદા સ્ટેજ છે બેન. મોરા નિશા, એ એનપીએ ના જુદા જુદા સ્ટેજ છે. પહેલું સંક્રમણ લેણું, પછી જે છે માંડવાળ કરેલું લેણું વગેરે એવા મેં સ્ટેજ સમજાવ્યા. 90 વાળું પણ છે, 180 વાળું પણ છે. એટલે જ્યારે 90 દિવસ સુધી ફક્ત તમે વ્યાજ ના ચૂકવો, પછી 180 દિવસ એટલે 90 થી 120 દિવસ, પછી 120 દિવસ સુધીનો ગાળો. ત્યાં જો તમે ચૂકવેલી મુદ્દલ પણ ના ચૂકવો, વ્યાજ તો નહીં પણ મુદ્દલ પણ ના ચૂકવો, તો એ સંક્રમણ લેણાની અંદરમાં. એટલે શરૂઆત 90 દિવસથી થાય છે. એમાં અત્યારે આપણે થોડી છૂટછાટો આપી છે, એટલે એ છૂટછાટો આપણે એ દ્રષ્ટિએ લીધી છે. ઓકે, બીજું કોઈ કઈ એક અન્ય સવાલ? આમાં એટલે સંભળાયું ખરું બધાને? સમજાયું? થોડી સમજ આમાં ઉતરી આપણે બધાને? એટલે થોડું આપણે જે કહેવા માંગતો હતો રાષ્ટ્રીયકરણ જે મુદ્દો હતો, પછી રાષ્ટ્રીયકરણ બાદની જે પરિસ્થિતિ છે દેશની, એની મારે જે ચર્ચા કરવી હતી એની વાત મેં આમાં લેવા પ્રયત્ન. તો એ હોય તો હવે આપણે રેકોર્ડિંગ પણ સ્ટોપ કરું છું. રેકોર્ડિંગ તો મેં સ્ટોપ કર્યું જ છે. પ્રેઝન્ટેશન પણ મેં બંધ કર્યું છે. હવે પ્રેઝન્ટેશન